એક દીવાની જેમ બનીએ. દીવાની જેમ આપણે દરેકને પ્રકાશ આપીએ. ઘનઘોર અંધારું હોય એમાં માત્ર ને માત્ર જો એક દીવો થઈ જાય ને તો કેટલો સરસ મજાનો પ્રકાશ આવે. તમારા જીવનની અંદર કંઠની અંદર તમે બિરાજો, તમને નિર્મલમતી આપો. તો આવી સાર્થક વિદ્યા મંદિર જ્યારે પ્રથમ દાદા દાદી સાથે કે પરિવારનું આત્મીયતા ભર્યું વાતાવરણ જ્યારે આજે કે પરિવાર છે છૂટા પડતા જાય છે. દાદા દાદી કામ છે શહેરમાં રહેતા હોય એના દીકરા બીજે રહેતા હોય તો તમે લોકો જે જીવનમાંથી પસાર થયા છો, આધુનિકતાનો એ જમાનો જોયેલો છે અને જે પુરાણનો જે જમાનો છે એ જોયેલો છે. એટલે તમારા અનુભવમાંથી અમારે પણ કંઈક શીખવાનું છે. ત્યારબાદ આધ્યાત્મિકતા સાથે સાંસારિક પડાવનું જ્ઞાન. સંસારિક જીવનની અંદર આપણે રહેતા હોય તો સ્વાભાવિક છે કે આપણે દરેક વસ્તુનું ધ્યાન રાખવું પડે અને સાથે સાથે આપણે આધ્યાત્મિકતાને પણ સાધવાની હોય છે. તો એના પડાવનું તમે કેવી રીતે પાર કર્યા છે પડાવો એ પણ અમારે તમારી પાસેથી જાણવાનું છે. અને જ્ઞાનની વહેંચણી, સમર્થન અને ઉજવણી. આજે ઘણા વર્ષો પછી તમારા સંતાનોની શાળાએ તમે આવ્યા છો એટલે આજે તમને કંઈક ને કંઈક એવું યાદ આવતું હશે કે તમે લોકો જ્યારે શાળાએ જતા હતા ત્યારે કેવું વાતાવરણ હતું અને અત્યારે કેવું વાતાવરણ છે. તમે લોકો જ્યારે ભણતા હતા ત્યારે કદાચ રૂમની અંદર પંખા નહીં હોય પણ આજે એક ક્લાસની અંદર 4 પંખા છે. ત્યારે બેસવા માટે કદાચ એક બેન્ચ નહીં હોય પણ આજે એક ક્લાસની અંદર 30 બેન્ચ છે. તમે ભણવા જતા ત્યારે કદાચ એ બેગ નહીં હોય કે થેલીની અંદર તમે લઈને જતા હતા, પાટીની પેન. તો આ બધા સ્મરણો યાદ થયા, આપણને સ્મરણો યાદ આવે કેમ કે તમે એક પેઢી એવી છો કે જ્યારે તમે એ જમાનો પણ જોયેલો છે અને એ જમાનામાંથી બદલાતો જમાનો પણ તમે જોયેલો છે. એટલા માટે તમારા જ્ઞાનની વહેંચણી, તમારો અનુભવ પણ અમારે જાણવાનો છે અને અમારે પણ તમારી પાસેથી કંઈક ને કંઈક શીખવાનું છે. સતત ને સતત ઈશ્વરજીનો આગ્રહ હોય છે કે કંઈક ને કંઈક દરેક પાસેથી આપણે શીખતા હોઈએ. એટલા માટે દાદા દાદીનો મુખ્ય હેતુ આ છે કે આજે તમારું જે સંમેલન કરવા જઈ રહ્યા છે એની અંદર ઘણી બધી એક્ટિવિટી પણ આજે તમને લોકોને પણ ગેમ્સ રમાડવામાં આવશે, તમને પણ ઘણી બધી પ્રવૃત્તિ કરાવવામાં આવશે. કોઈને પોતાના જીવનની અનુભવ કથન કેવો હોય, તમે કેવા પડાવમાંથી પસાર થયા છો તો એનો પણ તમને મોકો મળશે. તો વધુ સમય ન લેતા આવો આ દાદા દાદી સંમેલનની શરૂઆત કરીએ. ત્યારે ધોરણ 7ની વિદ્યાર્થીની પંડ્યા હિરણ્યાને હું કહીશ કે અહીંયા આવો અને આ શું છે વક્તવ્ય છે અમારે એવું પંડ્યા હિરણ્યા. જીવનમાં કેટલા રહસ્યો એવા ગૂઢ હોય છે કે જેને ઉકેલ્યા પછી પણ એની ગૂઢતા અકબંધ રહે છે. આવા ગૂઢ રહસ્યોને ખોલવા માટે હંમેશા એક પટાંગણની જરૂર હોય છે. એમાં માટે પ્રેમથી પ્રસરેલી આંગળીઓ અને એને રમતું કરવા માટે વિશ્વના શ્રેષ્ઠ પ્રાંગણની જરૂર હોય છે. આ કસ્બી એટલે આપણા દાદાજી અને તેની આંગળીઓ અને આ શ્રેષ્ઠ પ્રાંગણ એટલે આપણા દાદીમાં અને તેને ખોડું. મમ્મી ભલે ને ના પાડતી હોય તો પણ દોડીને દાદીમાના ખોડામાં ભરાઈને મોંમાં મૂકેલી આખી ચોકલેટની મીઠાશ આગળ દુનિયાની તમામ મીઠાશો ફેંકી પડે. સફેદ વાળ, બોખું મોઢું, વાકી વળી ગયેલી કમરમાં જે જાજરમન લાગે ને એ હંમેશા આપણા દાદા જ હોય છે અને જે સૌથી સ્વરૂપવાન લાગે એ હંમેશા આપણા દાદીમાં હોય છે. એ ખોડામાં મને દેખાય છે એવો નિષાદ કરે છે એ ખોડામાં કે એ ખોડામાં છે નિજાનંદના પાઠ ભણાવતી પોતીકી સ્વતંત્ર શાળા. એ શાળામાં છે ગાય, પોપટ, ચકલી કે સસલાના ગીતો કે વાર્તા મેં કાવ્યોનું ગ્રંથાલય. તે ખોડામાં આપણા સંસ્કૃતિના વારસાઓનું 2 નવું નકશીદાર મંદિર. ત્યાં ડોસીમાના વેદાનું દવાખાનું પણ છે અને ત્યાં નિરાતોના ગુજારો કરતું હાલરડું પણ છે. કહેવાય છે કે બીતેલો સમય કોઈ દિવસ પાછો નથી આવતો, પણ હું એવું કહું છું કે આવે છે, ચોક્કસપણે આવે છે. દાદા દાદી પોતાના સંતાનો મેળવીને પ્રભુતા મેળવે છે અને તેઓ પોતાના સંતાનોના પણ સંતાનો મેળવીને પોતાનું નાનપણ પાછું મેળવી લે છે. વિદ્યાર્થીના જીવનમાં પણ નાની નાની ભૂલો બતાવવા માટે હંમેશા દાદાજીની આંગળી જ પહેલા ઉછાય છે, કારણ કે એ આપણા જીવનમાં જોવા ઈચ્છે છે
સમજી ન શકે. આમ આ જ દાદાજીની આંગળીએ હંમેશા સહજતાથી નિરાતવના પાઠ ભણાવતી આપણને શીખવે છે. તો આપણા જીવનમાં દાદા અને દાદી આ બંનેની આંગળીઓ અને ખોડો એ ખૂબ અમૂલ્ય સ્થાન ધરાવે છે. હા, કદાચ જનરેશન ગેપના કારણે દાદા દાદીને કેટલીક વાતો સમજવામાં મુશ્કેલી પડતી હોય છે, પરંતુ છતાંય ત્યાં સુધી સ્પષ્ટ સમજણ અને હેતુ મુદ્દા હોય ને ત્યાં સુધી દરેક પરિવારમાં ખટરાગની કોઈ સ્થાન નથી. અંતે તો દરેક વડીલ એ પોતાના પરિવારની અસીમ પ્રગતિ જ ઈચ્છે છે ને. બસ અંતે હું આટલું જ કહીશ કે તમે આપજો આશીર્વાદ ને અમે આપીશું દાદ. તમે આપજો આશીર્વાદ ને અમે આપીશું દાદ. એકબીજાને અનુભવીશું આપણે અંતર્જ્ઞાન. એકબીજાને અનુભવીશું આપણે અંતર્જ્ઞાન. તમે શીખો છો સંસ્કૃતિને સંસ્કારના પાઠ, ગીતાજીનો સાર ને વળી પંચતંત્રના બોધપાઠ. અમે શીખો છો ટેકનોલોજીના ટેકનિકલ ઠાઠ, દાદી માનું વૈદ તમે તો અમે છીએ 108. બસ આટલું કહેતા હું મારી વાણીને વિરામ આપું છું. હરિઓમ અસ્તુ. સરસ. બહુ ઓછા શબ્દોની અંદર ઘણું બધું કહી દીધું. દાદા દાદી સાથે જીવવાની અમૂલ્ય ક્ષણો. બહુ સરસ વાત કીધી કે વિતેલો સમય પાછો નથી આવતો, પણ ખરેખર આવે છે. બહુ સરસ વાત કીધી. એના સંતાનો હોય છે ને, મેં કીધું ને કે એ લોકોને વ્યાજ બહુ વાલો હોય છે. મમ્મી પપ્પા કદાચ ના પાડે ને, બાપુજી આજે આ ન લઈ દેતો હોય ને, તોય બાપુજી લઈ જાય. આપણે ગાર્દિકને શું લેવું છે દાદા, અને ચોકલેટ લઈ દે. બા સાડીનો છેડો હોય ને એની અંદર ચોકલેટ રાખીને કટકો અડધો કરીને અડધો એને ખવડાવે ખરી. બાનું કોને ન હોય. તો આવો આજ કાર્યક્રમને આગળ વધારીએ. આધ્યાત્મિકતા સાથે આપણે ચાલીએ છીએ. તો 2 મિનિટ આપણે હરિનામ સંકીર્તન કરીએ. હું અમારી શાળાના વ્યવસ્થાપકના શબ્દ મહિમ ગુરુજીને પ્રશ્ન અપાવો અને 2 મિનિટ માટે દરેક દાદા દાદીને હરિનામ સંકીર્તન કરાવો. મહિમ ગુરુજી અંદર એવું કીધું છે કૃષ્ણ ભગવાને કે વેદની અંદર હું સામવેદ છું, અને સામવેદ એટલે સંગીતના જેટલા પણ સાધક હોય ને એને સામવેદ ગમે. એટલા માટે સંગીત સાથે આપણે આવો હરિનામ સંકીર્તન કરીએ. હરિઓમ. બધા મજામાં છો ને? હરિઓમ. ખૂબ સરસ. તો આપણે બધા છે ને, હું અમારા વ્યવસ્થાપન ટીમના સભ્યોને કહીશ કે તેઓ પણ અહીં અમારી સાથે આવી જશે. વિવેક ગુરુજી, અંકિત ગુરુજી, જયદીપ ગુરુજી આ સાઈડ આવી જશે. રાજુ ગુરુજી અને રક્ષાબેન અને દક્ષાબેન આ સાઈડ બધા આવી જશે. અને દરેક દાદા દાદી ખાલી મારી સાધન છોડ છે એને મને માયા લગાડ
સરોવર નહીં પણ અનુભવનો દરિયો આજે હું જોઈ રહ્યો છું મારી સામે. અનુભવનો દરિયો જેને કહેવાય. નદી, તળાવ કે સરોવર નહીં પણ અનુભવનો દરિયો. પણ અમારા મયા ગુરુજી એ વિનય ગુરુજી એ બધા ગુરુજી ભેગા થઈને આ દરિયાને અત્યારે ભૂગવ્યો. દરિયો શાંત હોય પણ એને ભૂગવો ને એટલે એનામાં કંઈક નવા અનુભવોની એનર્જી બહાર નીકળતી હોય. હકીકત છે. અનુભવનો દરિયો તો સામે છે પણ કેવો અત્યારે દરિયો બની ગઈ? ભૂગવતો દરિયો. કેમ કે આજે અમે તમારા સંતાન સમાન, તમે અમારા વડીલો સામે બેઠા છો, પણ તમે આજે અહીંયા છો એનો અર્થ એ કે તમે ભારતીય સંસ્કૃતિને માનો છો. દાદા દાદા સંમેલનમાં એ જ આવે જે પરિવારને સમજતા હોય અને એ જ અહીં બેઠા છે અને જે પરિવારને સમજે છે એનો અર્થ એ કે ભારતીય સંસ્કૃતિને માને છે. આ વસ્તુ હકીકત છે. અને ભારતીય સંસ્કૃતિની વાત કરીએ તો સૌથી વધારે મગજને એક્ટિવ રાખવું હોય, આપણે માઇન્ડ છે આપણું એને સતત એક્ટિવ રાખવું તો આપણે બાળકોને શું કરી ગેમ્સ રમાડવા. અને આપણું નાનપણ યાદ કરો, આપણી ગેમ શું કેવી રીતે અત્યારે કેવી છે. આપણી જે ગેમ છે, આપણે બધી ગેમ શું હતી ને એ બહારની સાઈડ હતી. ઘરની બહાર રમતા, માટીના જ રમકડા બનતા, એનાથી જ રમવું પડતું. પછી લાકડા આવ્યા, લાકડાના રમકડા બનતા, પછી હળવેને લોખંડે પહોંચ્યા. પણ અત્યારની જનરેશનની વાત કરું તો ડાયરેક્ટ મોબાઈલ, બહાર નહીં અંદર ગેમ્સ થઈ ગઈ. આ વસ્તુ હકીકત છે. પણ હવે આ જ વસ્તુ તમારા ઉપર અનુસરી તમને બધાય દાદા દાદીને એક એક મોબાઈલ આપી દે અને એમ કહી દે કે આમાં ગેમ્સ રમવાનું છે. કેવું લાગે? કેવું લાગે? તો અત્યારે છે ને તમને બધાને એટલે અમે ધન્યવાદ આપી છે કે તમે બે જનરેશન સાથે છો. એક એવી જનરેશનમાં તમારો જન્મ થયો છે અને હવે એવી જનરેશન છે કે જેને તમે સાચવો છો. એમ કહો તો ચાલે. સહન કરો છે એવું ન કહેવાય, મારે સાચવો છો એવું કહેવાય. પણ એક જનરેશન છે, સમયનું પરિવર્તન છે. જે દુનિયા બહુ મોટી હતી એનું કારણ છે અહીંથી ઘણા સમય પહેલા એક કંપની છે ને, કંપની એવું બોલતી કે કર લો દુનિયા મુઠ્ઠી, આવું બોલતી. અને ખરેખર દુનિયા મુઠ્ઠીમાં થઈ ગઈ મોબાઈલ, આખી દુનિયા દેખાય. પણ હવે આપણી વાત કરી, હવે કદાચ તમને મોબાઈલ દીધો, તમને ગેમ્સ રમવી ગમે? પોસિબલ નથી. પણ હવે આપણે આપણી ગેમ્સને યાદ કરી તો, આપણે જૂનવાણી વસ્તુને યાદ કરી તો હજી મને તો બોલે ઘણી શેરીમાં અમે નીકળી, ઘણી વખત નીકળતો હોય ને તો મોટી ઉંમરના બધા દાદીમાં બેઠા હોય ને એ ચોપાઈ રમતા હોય. તો ચોસર તો સૌથી પહેલા શિવ પાર્વતી રમ્યા હતા. આપણી સંસ્કૃતિ છે, સૌથી પહેલા ચોસર કોણ રમ્યું હતું? શિવ પાર્વતી. તો એ આપણી સંસ્કૃતિ દેખાય છે ને એમાં. એ બધી ગેમ્સ હતી. માટીના રમકડાથી આપણું જે આ હાથને બધા આપણે મજબૂત બનાવતા, માટી ચૂથતા આપણે રમકડા બનાવતા. આ વસ્તુ હકીકત બધી હવે ખોવાઈ ગઈ છે. પણ તમને ક્યારેક એવું નથી લાગતું મારે મારું બાળપણ પાછું જોવું છે? એવું મન થાય? એ મન ક્યારે થાય? તમે જ્યારે તમારા પૌત્રને જોતા હો. એ પૌત્રના કારણે તમે અત્યારે આવ્યા છો. તમારા પૌત્ર અહીંયા ભણે છે ને, એને જોવો ત્યારે તમને એમ થઈ જાય, ત્યારે ભગવાનને પણ આપણે ઘણી વખત આભાર માની કે મને પાછો બાળક બનાવી દીધો. હકીકત છે ને, બાળક જો અમે દાદા દાદીને સૌથી વધારે પ્રેમ એના પૌત્ર જ કરતા હોય. આમ કહેવાય કે વ્યાજ વધુ વાળું હોય. હકીકત છે. મમ્મી પપ્પા ખારા થઈ જાય, બધું કરે, પણ દાદા મમ્મી પપ્પા જ્યારે ખારા થાય ને ત્યારે છોકરું દાદા દાદી પાસે જાય, અહીંયા બધું હાલે આવે. અને હકીકત છે વ્યાજ વાળું એમ કે ને, હકીકત છે. પણ આજથી તમારે એક પ્રણ લેવાનું છે. આપણી જે જૂની ગેમ્સ હતી ને એમાં શિક્ષણ છુપાયેલું. પહેલા આપણે જાતા ભણવા, તમારી ઉંમરને તો મને બહુ ખ્યાલ નથી, પણ હું ખાલી વાત સાંભળેલી છે મારા દાદા પાસે દાદી પાસે કે અંગૂઠા પકડાવતા, માથે સ્કેલ મૂકતા. અંગૂઠા શું કામ પકડાવતા? કે ભાઈ તમારી ફિટનેસ પરફેક્ટ, 1 કરોડરજ્જુ સારું નહીં, કુકડો બનાવતા. અત્યારના છોકરાઓને કે છે જ નહીં. અને એ શિક્ષા જે હતી ને એમાંય શિક્ષણ જે અત્યારે જોવા મળતું નથી. લાકડાના આપણે રમકડા રમતા, એનો અર્થ શું હતો કે સુથારનો પણ ધંધો ચાલતો. અત્યારે મોબાઈલ રિચાર્જ કરાવો, 600 નું 1500 નું રૂપિયા ઉડાડો, બીજું કાંઈ નહીં. ઇન્કમ ઓછી, જાવક જાજી છે. 10 પૈસામાં થેલો ભરી નીકળી આવી જતા.
અને સંબંધો હતા, તું ઘઉં દે હું સામે તને ચોખા દઉં, અને અહીંયા હવે હાવ ચોખે ચોખ્ખું હાલે અત્યારના સમયમાં. પણ હવે મને એક ઈચ્છા છે, તો તમે બધાય આજે એક સમય એવો ભેગો થયા છે કે આજે કેટલાય નાના ભૂલકાઓ મને દેખાઈ રહ્યા છે અને કેટલાય નાની બાળાઓ મને દેખાઈ રહી છે. હું વિચારું તો આપણે આપણા બાળપણની યાદ કરીએ કે આપણી ગેમ શું કેવી હતી. ચાલો પહેલા સજેસ્ટ કરવાનું છે, તમારે મને કહેવાનું છે, મને યાદ નથી ઘણી વસ્તુ. તમારે મને કહેવાનું છે આવી ગેમ શું હતી. એક માટીના રમકડાની ગેમ, માટીથી બનતા પછી દાદા શું હતું? હાથ ઊંચો કરીને કહેજો. હા, પાછી કે રમતા, પાછી કે રમતા. હા સરસ. પછી હાથ ઠીકરી રમતા, એક દડો મારવાનો બધે ભાગવાનું. મોય દાંડીઓ આખી શેરી બધું ભીધી નાખતા. અલો બલો તલો. બાબા કે ફેરીએ રમતા. ફેરીએ લખોટીએ રમતા. રેતીના ઢગલાથી મુગા કરતા. સૂપ દડો, સૂપ દડામાં મને યાદ આવ્યું, દાદા રમતા છે જાજુ. તમે તમારું નાનપણ યાદ કરો. ભાઈબંધ પાસે જ્યારે રૂપિયા લેવાના બાકી એને વધારે સૂપ દડો જતો. બેઠા બેઠા બનાવતા સોય દોરાથી એકદમ હા, સોય દોરા ટૂંકમાં ઘરેથી બનાવી નાખતા. મને તો યાદ છે કાગળનો ડૂચો ને એવું મોજામાં ભેગું બનતી. આનામાં દાંત હોય ને તેની દાંત ઉતરી જાય. જો એક વાત કરી ને, જેના ઉપર દાઈ તેની એની સૂપ દડામાં ઉતરી જાય. દાદા તો ઈસ્ટો રમતા. ઈસ્ટો રમતા, દોયડા કૂદતા, કાગળની નાવ પર ચોમાસામાં પણ રમત રમી લેતા. ઓલા ગુચડિયાળા, કાગળના રોકેટ, માટીના રમકડાથી રમતા, ભમેડાથી રમતા. જો આ બધી ગેમ શું જો, આ બધી ગેમ શું એવી હતી દાદા દાદી બધા યાદ રહી ગઈ. એ ઓર ગામડો, હા હા, ઓર ગામડામાં દાદા મજા આવી જતા. ઓર ગામડો રમે, લીમડે ચડી તો જાય પછી નો ઉતરવા. જો દાદી એમ કે છે કુંડાળે રમતા, પણ હવે કુંડાળા કરે છે. અરે તો વાત હતી, કુંડાળા કરે છે. અર્જુન ત્યાં રહેતા ને અર્જુન હારી જતા ને ત્યારે ભીમને બોલાવતા. અર્જુન હવે હું નથી થાક્યો, અર્જુન તું આ ભીમને કહો. હા વાહ, ભીમને બોલાવતા. ભીમને બોલાવતા. અર્જુન જે હું થાકી ગયો તું આવે. સાપ સીડી. જો હવે આ અમે વિડિયો રેકોર્ડિંગ એટલા માટે કરી છે, આ વિડિયો છે ને તમારા છોકરાઓને અમે બતાવશું કે આ દાદા દાદીની રમત છે. શું તમે આ રીમા છો કરે? તો આજે તમારે એક પ્લોટ લેવાનો છે, આવી ગેમ શું રમાડવાની ચાલુ કરવાની છે, જેથી કરીને એનો મોબાઈલ છૂટી જશે. ચાલો તો આનાથી પહેલા આપણે શરૂઆત કરવી પડશે. આપણે કરશું તો છોકરાઓ કરશે. તો પહેલા આપણે એક ગેમ રમવાની છે, જેના માટે પહેલા દાદા આવશે. દાદા આવશે. રેડી? તો આપણી ગેમ્સ કઈ કેવી છે આવવાનું, આપણે આપણું બાળપણ યાદ કરવાનું છે. રેડી? કેમ કે આ હકીકત છે રમવાની, અને ગેમ્સ એવી છે કોઈ તમને ફિઝિકલ ઇફેક્ટ આવે એવી નથી. રેડી? એક એન્જોયમેન્ટ કરવાનો છે. આ વિડિયો તમારા જ્યારે પૌત્ર અને તમારા દીકરા દીકરી જોશે તો બહુ રાજી થશે, ખુશ થશે કે ના ખરેખર મારા દાદા દાદી આવી ગેમ્સ રમતા. તો ગેમ્સ નું નામ કંઈક આવું છે. હવે હમણાં હું વિડિયો ઉતારતો ગયો ને તો મને એક દાદા હતા, એમની મૂછું મને બહુ ગમી. દાદા પ્લીઝ તમે મારા સામે જોયું અહીંયા બેઠા ઊભા થાવ ને, અમે બધા તમારી મૂછું જોવા માંગીએ. ખરેખર જોવા જેવી છે. જો ફોટો પણ લઈ ગયો પ્રતિક ગુરુજી, જો ખરેખર આ પણ આપણી સંસ્કૃતિ છે જે લુપ્ત થવા માંડી. જો હવે કોઈને મૂછું રાખવી નથી ગમતી છોકરાઓને. આમ ખરેખર આમ તમે આમનો રૂઆબ જોવો. શું નામ તમારું દાદા? મૂળજીભાઈ. વાહ, જોરદાર મૂછ. તો હવે આપણી પેલી ગેમ છે ને કે આયા આવી જશે. રેડી? ફરજિયાત નહીં, મરજિયાત. આપણે બાળપણને યાદ કરી છે, મજા કરવાની છે. હવે અહીંયા છે ને તમારી પાસે રૂ પડ્યો છે. રેડી? કાઢી દો.
બહાર રેડી હવે જો આપણે ગેમ શું નામ જ એવું છે વાંચો વાંચો મુછે હો તો નથુલાલ દેસી આંટી છે કે પણ હવે આપણે કેમ બદલી નાખી મુછે હો તો વાહ હવે સ્લોગન બદલી છે આપણે અહીંથી જોઈ જો બધા મુછે હો તો મોરજી દાદા રહેશે રેડી આપણે બધા એક સાથે બોલી મુછે હો તો મોરજી દાદા રહેશે હવે આપણે મોરજી દાદા રોલ મોડલ છે હું તો તમે એક સ્ટેજ ઉપર ચડી જાવ સ્ટેજ ઉપર ચડી જાવ આપણે આમને જોવાના છે પહેલા પાંચ દાદા આવી જાવ પછી બીજા રાઉન્ડમાં પાંચ દાદા આવશે 1 2 3 4 ને 5 રેડી તમારે કરવાનું છે શું તમને આ રૂ આપ્યું રેડી તમને આ રૂ આપ્યું છે અને અહીંયા પાણી છે પાણીનો ઉપયોગ કરવો હોય તો જ પહેલા તમારે રોની મૂછ બનાવવાની રોની મૂછ બનાવવાની છે પછી એ લગાવવાની હવે તમે હોઠનો પણ ઉપયોગ કરી શકો નાકનો ઉપયોગ કરી શકો અને પાણીનો ઉપયોગ કરી શકો રેડી જેના માટે આપણે ટાઈમ ચાલુ થશે 1 મિનિટમાં જેની સારામાં સારી મૂછ હશે એ વિજેતા રેડી સ્ટોપ તમે કરીશું સ્ટોપ અને બોલ અને કે ચાલુ એ બનાવટ ચાલુ કરી દેજો અને આપણે મૂર્તિ દાદાને જોવાનું છે રેડી હાલો રૂપ છે એટલું જોઈએ વધારે પાંચ દાદા પહેલા રેડી તમે દાદા ચલો રેડી 3 સ્ટાર્ટ નોંધે બનાવવાનું છે રેડી ચાલો દાદા કોચ માટે રેડી મૂર્તિ દાદાને કોચ જોઈ તો જોઈ લેજો મજા આવશે ચાલો સોંગ 3 2 1 સ્ટાર્ટ પાણીનો ઉપયોગ કરવો હોય તો છોડ વાહ જોરદાર તાળીયા અને જે આપણે કહે 25 સેકન્ડ બાકી છે મોટામાં મોટી મૂછ બનાવવાની છે મોટી મૂછ હજી અડધી મિનિટ બાકી છે મોટી બનાવી લેવાની રેડી સ્ટોપ સ્ટોપ ખૂબ સરસ જોજો હવે મજા આવશે જોજો દાદા તમારું નામ મૂછ પડી નહીં તમારું નામ રમણીક દાદા હરિલાલ દાદા અમરસિંહ દાદા મોહન બાપા આ બેનું બાપા હાચા આપણો દેશી શબ્દ બાપા ખૂબ સરસ અને હવે આમાં વિજેતા થાય છે પણ તમે વિજેતા થવાની તૈયારીમાં છો પણ મૂછ તો એક અડધી નીકળી ગઈ પણ એમાં દાદાનો વાક નથી દાદી ભેગા આવ્યા હા એક સાઈડ રિમોટ કામ કરી ખૂબ સરસ અભિનંદન તો હવે આપણે મને એવું લાગે છે કે સેન્ટરમાં દાદા જે છે હરિલાલ દાદા એની મૂછ પરફેક્ટ બની છે હરિલાલ દાદા માટે જોરદાર તાળીઓ ખૂબ સરસ અને પાછું હરિલાલ દાદા કે આપણે ઉભા રહેશો કાકી દાદા પ્લીઝ સામે આવો તમે સ્થાન ગ્રહણ કરી લેશો આવજો દાદા જોરદાર તાળીઓ બધાય દાદા માટે ચાલો હવે બીજા પાંચ દાદા તૈયાર છે મોટામાં મોટી મૂછ બનાવવાની છે અને 1 મિનિટનો ઉપયોગ કરવાનો છે રેડી તમે મૂર્તિ દાદાને જોઈ લો એકવાર હા સ્ટાર્ટ કરવાને ચાલુ કરી દેજો મોટામાં મોટી મૂછ બનાવવાની છે પાણીનો ઉપયોગ કરી શકશો 3 2 1 સ્ટાર્ટ બનાવો મોટી મૂછ વાહ કેવડી મૂછ જો વાહ વાહ પાણીનો ઉપયોગ કરજો વાહ 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 હજી તમારી પાસે 10 સેકન્ડ છે 10 9
આમાં જો પાછળનો ફોટો છે એમાં કોણ મેચ આવે જો ચાલો આપણે બધા ઘણી ઓબ્ઝર્વેશન કરીએ જોરદાર તાલિયા હવે આપણે પહેલા દાદાના નામ પૂછીએ દાદા નામ શું અમૃતલાલ દાદા તમે તમારા દાદા નામ અરવિંદ દાદા પાઠક બાપા ચાલો દાદા હસમુખ દાદા હસી નથી શકતા ખુશ પડી જાય દેવજી દાદા ખૂબ સરસ બધા માટે જોરદાર તાળીયા હવે આમાં થોડો નિર્ણય લેવો અઘરો છે એટલા માટે કે દાદાએ મૂછ બહુ મોટી બનાવી પણ એક સાઈડ ની બનાવી આ દાદાએ મૂછ મોટી બનાવી પણ પતલી બનાવી આપણે જો પાછળની મૂછ બહુ જોરદાર આ દાદાની મોટી છે પણ પરફેક્ટ મૂછ આનો મૂળજી દાદાને કહી બતાવો તમને આમાં આ ત્રણ દાદા બેઠા છે એમાંથી તમને કોણ લાગે થોડીક મૂછનો ઘેરાવ કોનો સારો કે આમ મૂછ જેવું લાગે મૂછ તો મૂળજી દાદા જશે રાજપૂત મૂછ જેવું ઈ છે ખૂબ સરસ આ કઈ થોબા મૂછ કીઓ જો આ મૂછને પ્રકાર આ જાણવા મળ્યા ખૂબ સરસ એટલે આ મૂછ નંબર આવે છે જોરદાર જોરદાર બેટા પતલી અને પણ આ મોટી છે બે દાદાનો નંબર આવે છે જોરદાર તાળી આપણે એને વધાવી દઈશું ખૂબ સરસ તાળીઓ તમારી જગ્યાએ પાછા બેસી શકો છો ધન્યવાદ બધાનો ખૂબ ખૂબ આભાર અત્યારે જીન્સ આવી ગયા છે સંસ્કૃતિને વિરુદ્ધ વસ્તુ છે કે તમે વિચારો દરેક વસ્તુ આજે તમે અહીંયા હાજર છો દાદા દાદી એનો અર્થ એ કે તમે ભારતીય સંસ્કૃતિને ફોકસ કરો છો પરિવારમાં છો એટલે તમે હાજર છો ત્યાં ખૂબ સરસ બધાનો જોરદાર તાળીથી આપણે બધાય દાદાને વધાવી લઈએ તો હવે દાદીનો વારો આવ્યો દાદી કે મારે શું કરવું મૂળજી દાદા લે જો અમારા કિશોર ગુરુજી એવા ખાસ કહું અમારી પેઢી કેમ છે એવી હતી કે મુझे हो तो नथुलाल जी પણ અમે સ્લોગન અહીંથી કેન્સલ કરી છે મુझे हो तो મૂળજી દાદા દેશી મૂળજી દાદા માટે જોરદાર તાલિયા વાહ લ્યો જોરદાર એમને કીધું મારા બાપાનું નામ નથુ બાપા જ હતું અને એમને નો રે કે લે જોરદાર તાલિયા બેટા રવિભાઈ પૂછે હો તો નતું કે લાલ દેશે સ્લોગન બની ગયું ફાઇનલ મુझे हो तो नथु के लाल जैसी મૂળજી લાલ જોરદાર તાલિયા ખૂબ સરસ દાદા ચાલો દાદી રેડી હમણાં એક દાદી હમણાં એવું કીધું કે અમે ઓલું રમતા દાદી શું ઓર કામડું કે એમાં કે કુંડારા કરવાના હોય મેં કીધું તારે ઓર કામડું રમાય છે પણ ઓર કામડું નહીં પણ કુંડારા કરે એ ફાઇનલ છે તો હવે આપણે બીજી ગેમ રમાડી છે આપણી પાસે 10 મિનિટ છે એક ગેમ રમવી છે મજા આવી આપણે આપણા નાનપણ યાદ કરી શીખ્યા હકીકત છે તો આ બધી વસ્તુ જરૂરી છે તો હવે બીજી ગેમ છે તો એમાં દાદા દાદી ભાઈ પાર્ટિસિપેટ થઈ શકે છે જેને આવું હોય રેડી 5 થી 7 મિનિટનો એક જ રાઉન્ડ આપણે રમશું ત્યારબાદ ખૂબ જ મહત્વની ચર્ચા પણ કરવાની છે તમારા અનુભવો પણ જાણવા છે તમારા જીવનના અનુભવો શું છે કે મેં હમણાં વાત કરી ને કે કોઈ તળાવ કોઈ નદી કે કોઈ સરોવર નહીં પણ મારી સામે આજે હું દરિયો જોઉં છું એ દરિયો કયો અનુભવનો દરિયો ત્યારબાદ હવે આપણે બીજી જે ગેમ રમવાના છે એ છે સંગીત ખુરશી હવે સંગીતની વાત આવી તો મને યાદ છે પહેલાના જમાનામાં શેરીમાં શું થતું બધાય દાદી બેઠા છે અને હજી ગઈકાલની જ વાત કરું છું ગઈકાલે હું એક જગ્યાએ શેરીમાંથી નીકળ્યો એટલે નવા બસ સ્ટેન્ડ શેરી પાછળ છે ત્યાં લગભગ 12 કે 14 દાદી બહુ સમજની વસ્તુ છે એમાં કદાચ આમાંથી બેઠા હોય તો મને ખબર નહીં 12 થી 14 દાદી સવારના પોરમાં રોટલી બનાવતા હતા લોટના પીંડા એના થંભા પડ્યા હતા બીજું આટલી બધી રોટલી દાદી કેમ તમે કઈ પ્રશ્ન લાવો છો એવું કઈ કરો છો ના
અમે કે 12 વર્ષથી આ કામ કર્યું છે ગુરુજી 12 વર્ષથી આ કંઈક 12 કે 14 દાદી હતા પહેલું કામ રોજ સવારે ઉઠીને રોટલી ગરમ બનાવી તરત ગાયોને ખવડાવવાની હા કંચન બેની અને આપણે સાર્થક સ્કૂલ છે તુલસી દિવસ આમ તો ઘણાને ખ્યાલ જ છે તુલસી દિવસે આપણે તુલસી સન્માન આપી છે એ સન્માન કેવા સેવા શિક્ષણ સલામતી સુરક્ષા અને સ્વાસ્થ્ય આ પાંચ આપણે સન્માન આપી છે એમાં સેવાનો એવોર્ડ પણ આપણે એમને આપ્યો તો એ આપણી સંસ્કૃતિ હતી કે આપણી પેઢી રોટલી ગાયને એ પછી આપણે હમણાં જ પણ ઝુંબેશ ઉપાડી દીધી સ્કૂલમાં આગળ આપણે પહેલો જ એવો મોટું પાત્ર મૂકી છે દીકરા દીકરીઓ આવે છે અને અંદર રોટલી નાખે છે પેલી રોટી ગાય છે એ આપણી સંસ્કૃતિ હતી પછી બીજી રોટી આપણે કૂતરાને દેતા આપણી સંસ્કૃતિ હતી જેને આપણે ચાંદકી કહેતા ને દાદી ચાંદકી કહેતા તો હવે આપણે હળવે હળવે દોડવાનું છે બહુ નથી દોડવાનું હવે આપણે એવું કરીએ હવે દાદીને વધારે ચાન્સ આપવું કરીએ દાદા આપણા દીવાના તો બધા દાદી આવી જશે જેમને કેમ સર દાદી આવી છે આવી જાવ આમાં હું નાનપણથી જેને ઉત્સુકતા વધારે ઊભા થતા હોય ખૂબ સરસ હવે દાદી તમારે બધાને આ બાજુ દોડવાનું છે તમે બધા પડી જાઓ અને ધીમે ધીમે દોડજો ખુરશી કાઢવાનું નહીં અગર ખુરશી પડશે તો તમે બેલેન્સ થોડું થઈ જશે રેડી બાકી બેકગ્રાઉન્ડમાં આપણે બધા જોશું આનંદ લેશું કે દાદી આજે સંગીત ખુરશી રમી રહ્યા છે તો તમારા સમયનું સંગીત વાગી રહ્યું છે એ સંગીત બંધ થાય અને ખુરશીમાં બેસી જવાનું છે બેસોટ અને ધ્યાન રાખજો ખુરશી ભગી ન જાય આ આપણે કોઈ એવી મોટી ખુરશી નથી જે ખુરશી તમે લઈ લીધી છે અત્યાર સુધી સૌથી મોટી ખુરશી પણ આ રમતની ખુરશી છે ઓકે ચાલો 3 2 1 સ્ટાર્ટ થોડો થોડો આ સીધા બોલતું જવાય ચાલો એક હાથે તાળી પાડો બોલે ચાલો બધા દાદી આ બધા દાદી છે બેસી જાઓ પાછળ જો ખુરશી ખાલી છે હા ખૂબ સરસ હવે બધા દાદી ઊભા થઈ જશું પાછા ખુરશીના પ્રેમી દાદા બધા દીદી દાદી બધા ઊભા થઈ જશે ચાલો હવે ક્યાં ચાર દાદી નીકળે જોઈ લે રેડી પાછો ફરવાનું છે આ બાજુ રેડી 3 2 1 दादी सीधा बोलो लिखे जो खत तुझे वाह वो तेरी याद में हजारों रंग के नजारे बन गए लिखे जो खत तुझे वो तेरी याद જે નાના નામ કે ગાય છે नजारे बन गए सारा जग हुआ तो फूल बन गए जो रात आई तो सितारे बन गए लिखे जो खत तुझे જોયો ખૂબ સરસ એવા દાદીથી ગોતે છે ખુશ તમે તો હાઈલે જાઓ થોડો થોડો મારી હારે થોડો દાદીમાં થોડો મારી હારે થોડો આવો બાજુ ખૂબ સરસ જય શ્રી કૃષ્ણ ખૂબ સરસ હજી
કે આટલા દાદી ખુરશી પ્રેમી બેઠા છે, ફરી પાછા આપણે એકવાર ઊભા થઈ જશું, ખુરશીને ખાલી કરીશું, 2 જ રાઉન્ડ બાકી છે. એ દાદી જેનું મૂકવા ગયો ને એનું કેવું નિરીક્ષણ કરતો હતો એટલે મૂકવા ગયો. એક દાદીએ થોડોક ધીમાયેલો તો એને સાઈડ કાપી ભાગ્યો. સાચી વાત ને? ખરેખર આવડી ઉંમરે આવડી એનર્જી એટલે બહુ જોરદાર વસ્તુ કહેવાય. ખૂબ સરસ, ખૂબ સરસ. ચાલો ત્યાર પછી રેડી? ચાલો હા. कोई नगमा कहीं गूंजा दिल में ये दुआएं कहीं चटकी गली कोई मैं ये समझा तो शर्माए कोई खुशबू कहीं बिखरी लगाए जुल्म लहराए लिखे जो જો આ દાદી માટે જોરદાર તાલિયા. દાદી તમારું નામ શું? લીમડાબેને કામ એવું કર્યું, આ દાદી પડે છે ને એટલે ખુરશી ચાલી રહી. ખૂબ સરસ. ઉભા થઈ જશો. અને હવે સ્ટાર્ટ. फिर वापस आ जा फिर से अपनी जगह पे सारे गमा દાદા બોલો. सारे गमा गा सारे मा गा रे सा सारे गमा मा सारे गा सारे मा गा रे सा सारे गमा सारे गा सारे मा गा रे सा વાહ. આ દાદીને પણ સન્માન મળશે. દાદી તમારું નામ શું? દાદી કે મારે ખુરશી નથી જોતી. ખૂબ સરસ. રેડી? સ્ટાર્ટ. ચાલો તમે સીતારામ સીતારામ બોલતા દોડો તો. ચાલો આપણે છેલ્લો રાઉન્ડ આવતો. ઓકે, ખૂબ ખૂબ ધન્યવાદ. એ આમાં ગુયા થઈ. આમાં ગુયા થઈ, ગુયા થઈ ને. આપણા નાનપણમાં ગુયા થઈ. ખૂબ સરસ. બંને દાદી માટે જોરદાર તાળીઓ. તમારું નામ શું? ગજરાબા ગોહિલ. તમે? ખૂબ સરસ. બંને દાદી સ્ટેજ પર આવી જશે. બંને નાનપણનો. હવે ખાસ અમારે તો બંને દાદી સેન્ટરમાં આવી જશો. બંને દાદી એકબીજાનું સન્માન કરશે એક પુસ્તક દ્વારા. એક પુસ્તક, સંસ્કૃતનું પુસ્તક છે. બંને દાદી એકબીજાનું સન્માન કરશે. તમે એમને આપો, તમે આમને આપો. પ્રતિક ગુરુજી આપી દો બુક એકબીજાને. ખૂબ સરસ. બંને વિજેતા. જોરદાર તાળીઓ. ધન્યવાદ. આભાર. જય શ્રી કૃષ્ણ. જોયું. પછી હવે આપણે દાદાજી હતા ઝડપથી આવી જશે સ્ટેજ ઉપર.
मुझसे हो तो मूर्ति दादा जैसे। खूब सरस जोरदार तालियां सर्वे दादा दादी वડીલો માટે પ્લીઝ આવી જાઓ શાંતિ વાહ વાહ ખૂબ સરસ ગુજરાતી સંસ્કૃતિ હતી જોરદાર તાલિયા બધાય માટે હવે આપણે બધાય જમણો હાથ ઊંચો કરશું જમણો હાથ એક જ સાથે બધા ઊંચો કરશું આવી રીતે પછી એને ઊંધો વાળશું વાળો બધાય ઊંધો પાછળ લઈ જાઓ વાહમાં ને આપણા માટે શાબાશી આપો આપણા પોતાના માટે શાબાશી આપો ખૂબ સરસ વરસાદ કરી દેવો છે અરે આટલા બધા દાદા દાદી છે તો હાલો અમારા જયદીપ ગુરુજી એક વરસાદ કરી નાખ્યો આપણે દાદા દાદી નો આજે વરસાદ છે ડાબો હાથ હું માઇક્રોફોન મૂકું છું પણ થોડું જોરથી બોલવાનો પ્રયત્ન કરીશ જો અમાર વિવેક ગુરુજી અમારે સાઇનિંગ આપે છે બધા એ રીતે કરવાનું છે રેડી ડાબો હાથ ઊંચો હવે જમણા હાથની પેલી આંગળી પછી હવે આંગળી બદલાવાની છે હું કહેતો રહીશ ને એવી રીતે રેડી પહેલા પેલી આંગળીથી બધા તાલી વગાડો એક આંગળીથી બે આંગળી ત્રણ આંગળી ચાર આંગળી પાંચ આંગળી આપણે પંચમાં બોલને ભેગા કરીએ જોરદાર તાળીયા સર્વેને વંદન ધન્યવાદ આભાર આવો ફરીથી આપણે આપણી આધ્યાત્મિકતા સાથે જોડાઈએ તો ત્યારબાદ જે હમણાં રવિ ગુરુજીએ કીધું કે મુખ્ય હતો નથુલાલ જયસિંહ મૂળજી દાદા જયસિંહ એમ જેમ એમની અંદર રોલ મોડલ મૂળજી દાદા હતા એ રીતે અમારા સાર્થક વિદ્યાપતિ પરિવારના અમારા રોલ મોડલ તમારા કિશોર ગુરુજી સદૈવને માટે તત્પર ચિંતાતુર વિદ્યાર્થીઓ વાલીઓ અને આચાર્ય દીદી ગુરુજી 10 વર્ષની જે સફર છે 2015 થી લઈ અને 2025 સાર્થક વિદ્યામંદિર જ્યારે આજે દશાબ્દી મહોત્સવ ઉજવવા જઈ રહ્યું છે તો એ કિશોર ગુરુજી કે જેઓએ પ્રણાલી શરૂ કરેલી કે શિક્ષણમાં ભારતીયતાનું પુનરુત્થાન આજે આ દાદા દાદી સંમેલનનો વિચાર પણ એમને આવેલો કે શા માટે આપણે દાદા દાદી સંમેલન કરવું જોઈએ અને ખરેખર સતત અમારા માટે શાળા માટે પ્રયત્નશીલ સંસ્કાર અને સંસ્કૃતિ સાથે સફળતા કેવી રીતે મેળવવી એક શિખરો કેવી રીતે ઉચ્ચ શિખરો સફળ કરવા અને પણ આજના આધુનિક યુગની અંદર સંસ્કારને સાથે રાખીને સંસ્કૃતિને સાથે રાખીને ભલે આપણે લોકો દાદા દાદી બધા છે બધા પાસે મોબાઈલ નહીં હોય પણ તમે લોકો તમારા પૌત્ર પાસેથી તમારા સંતાનો પાસેથી તમે વાત સાંભળતા હશો કે શાળાની અંદર કેવા કેવા કાર્યક્રમો થઈ રહ્યા છે તમારા સંતાનો છે એના મોબાઈલની અંદર પણ તમને બતાવતો હશે જો આપણો દીકરો છે આની અંદર પાર્ટિસિપેટ થયો એને આવો સરસ મજાનો રોલ ભજવો તો આવી રીતે સરસ મજાનો એક કાર્યક્રમનો હેતુ હતો હવે આ કાર્યક્રમ અંતર્ગત દાદા દાદી સંમેલનનો હેતુ શું છે શા માટે આવો આપણે કરીએ છીએ અને આપના અનુભવો તો એના માટે હું સાર્થક વિદ્યાપતિના સંચાલક શ્રી કિશોર ગુરુજીને નિવેદન કરીશ કે ગુરુજી આપ આવો અને આ અંતર્ગત ઉદ્બોધન કરો સાર્થક વિદ્યાપતિના સંચાલક કિશોર ગુરુજી हरिओम या देवी सर्वभूतेषु विद्यारूपेण सेवा महत्तश्री महत्तश्री नमस्तश्री नमः सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके स्मरणीय नमः गौरी नारायण
રિલેક્સેશન ન રાખી માત્ર બધું આનંદ કરીએ. 1-2 કલાક આનંદ કરતા તમને જોઈએ તો અમને બધાને ખૂબ આનંદ થાય છે. એટલે તમારે બધાની હાજરી માટે ખરેખર એક વંદનની લાગણી અનુભવી છે. આ દાદા દાદી સંમેલન સાર્થક વિદ્યા મંદિર માટે પ્રથમ અનુભવ છે અને આ પ્રથમ અનુભવને તમે એટલો બધો જોરદાર બનાવ્યો. દીદી તમે બેસી જાઓ, કોઈ જરૂર ન હોય એટલે આચાર્ય બધા બેસી જજો, આપણે ઊભા નહીં પૂછાશે. તો આ અનુભવને પ્રથમ અનુભવને તમે શ્રેષ્ઠ બનાવ્યો છે. એટલે તમારા માટે તમારા બાળકોના ઉત્સાહ માટે એકવાર જોરદાર, તમારા આચાર્યોના માટે બધા માટે એકવાર જોરદાર તારીફ. ખૂબ સરસ. અમે તમને કઈ સલાહ આપી એવું તો શક્ય જ નથી, એવું કરી જ ન શકીએ અને એવી કોઈ અમારી હેસિયત પણ નથી. પરંતુ એક એવો સંવાદ થાય બધા પેરેન્ટ્સની સાથે, ગ્રાન્ડ પેરેન્ટ્સની સાથે, દાદા દાદી સાથે એક સંવાદ થાય. એ હેતુથી આ એક આપણે દાદા દાદી સંમેલનનું આયોજન કર્યું અને બહુ મોટી સંખ્યા પેરેન્ટ્સ મીટિંગમાં પણ ન હોય એટલી મોટી સંખ્યામાં દાદા દાદી ઉપસ્થિત થયા. ખૂબ જ આનંદ છે અમને બધાને, ખૂબ જ આનંદ છે. તમારા બધાના સ્નેહ, લાગણી અને આશીર્વાદ અમારા ઉપર કાયમ માટે આવી જ રીતે રહે એવી તમને બધાને પ્રાર્થના કરી છે. માતાજીને પણ પ્રાર્થના કરીએ છીએ. મા સરસ્વતી ધોરણ 6, 7, 8 ના દાદા દાદીને બોલાવવામાં આવેલા છે. અમારો અંદાજ એવો હતો કે ભાઈ દાદા દાદી બહુ દૂર રહેતા હોય, નવા નહોતા હોય, પણ મને હમણાં માહિતી મળી એ પ્રમાણે બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત છો અને બહારગામથી પણ સ્પેશિયલી આવ્યા છે દાદા દાદી. તો હા, 200 નું રજીસ્ટ્રેશન ખૂબ જ છે. 200 રજીસ્ટ્રેશન તો વહેલું થઈ ગયું હતું એટલે 200 થી વધારે વાલીઓ અને એમાંય પાછા દાદા દાદી એવો એટલું પ્રમાણ પણ બહુ છે. ખૂબ સારું. એનો મતલબ કે આપણે આપણા પૌત્રાઓ માટે, પૌત્રાઓ અને પૌત્રીઓ માટે ખૂબ જ જાગૃત છીએ અને સાર્થક વિદ્યા મંદિર એટલે માત્ર એક શાળા નહીં પણ આપણો પરિવાર છે. એ તમે લોકોએ સાબિત કરી. દાદા દાદી સંમેલનમાં જ્યારે કોઈ વાત મૂકવાની આવે ત્યારે અમારા માટે પણ થોડુંક અઘરું બને. પેરેન્ટ્સને જ્યારે સમજાવવાનું હોય ત્યારે તમે એમની મીટિંગ લઈ નાખી સરખી રીતે. માતા પિતાને તો અમે એટલો હક ધરાવીએ છીએ આચાર્યો તરીકે કે ભાઈ અમે એમને વટી નાખી. આ હોય મોબાઈલ વાપરવા દો છો, આખું ખવડાવતા નથી, ધ્યાન નથી રાખતા, લેસન વાળા નથી કરતું, તેમ અમે એમને વટી નાખીએ. એક શિક્ષક કેમ વિદ્યાર્થી માટે પણ જ્યારે અમારા કંદની દાદા દાદી હોય તો એમના સમક્ષ શું વાત મૂકવી તો કેટલું કેવું થોડું કલેક્શન કર્યું છે અને એ આપણે ચર્ચા કરી છે. કોઈ સલાહ નહીં, કોઈ સૂચના નથી દેતા કે આવું કરવું જોઈએ તમારે, એવું નથી કહેતા આપણે, પણ એક ચર્ચા કરી છે, એક સંવાદ કરી છે. આ દાદા દાદી સંમેલન છે એના જેટલા દાદા દાદીઓ અહીંયા ઉપસ્થિત છે એ બધા સાર્થક આદર્શવાલીઓ છે, સાર્થકના આદર્શવાલીઓ છે બધા. અને એવા એ બાળકો ભાગ્યશાળી છે કે એના ઘરમાં દાદા દાદી છે, દાદા દાદીની સાથે રહે છે. ખરેખર એ ભગવાનને હું એમ પાડવાનું છું એ બાળકો માટે કે બાળકો ભાગ્યશાળી છે કે એને તમારા જેવા દાદા દાદી મળ્યા છે. અને આ ઉત્કૃષ્ટ એનું જે કે બાળપણ છે એ બાળપણમાં તમારો બહુ મોટો સિંહ ફાળો છે. અને હું બધી વાલી મીટિંગમાં પણ કહું છું, ઘણા બધા દાદા દાદી પણ વાલી મીટિંગમાં આવતા હોય છે. એમના મમ્મી પપ્પા તો આવે પણ કેટલીક જગ્યાએ કેવું મને મમ્મી પપ્પા એમ કે તમે જઈ આવો ને બાપુજી, અને એમ કોણ કે બેન કેમ તમે મમ્મી પપ્પા નહોતા આવ્યા, કેમ મમ્મી પપ્પા નહોતા આવ્યા, તમે નું દેખાય તો ચિંતા નહીં કરતા, આપણે આ આખી પીપીટી છે એ તમારા ગ્રુપમાં મૂકી દેશું. ઓકે, તમને બધાને મળી જશે. એટલે તમારે ફોટો પાડવાની જરૂર નથી, તમારે ન દેખાય તો ચિંતા કરવાની, તો મારી યાદી માટે તમારા કરતા અમારી યાદ શક્તિ થોડી ઓછી હોય, મારી યાદી માટે લખ્યું છે. આ બાળકો જે છે એ બાળકોના મમ્મી પપ્પા એમ કે બાપુજી તમે જ આવો. અને ઘણા પરિવારમાં એવું હોય છે કે ભણતરને લગતી બધું જ ધ્યાન મમ્મી પપ્પા જ દાદા દાદી જ રાખતા હોય છે. ઘણા પરિવારમાં એવું હોય છે. તો એ પણ સારું છે, કઈ વાંધો નહીં. પણ આજે તમે આવ્યા એના માટે અમે બધા ખુશી વ્યક્ત કરીએ છીએ. ઘણી બધી વખત
સમયના પડાવોના કારણે, કેટલાય સંઘર્ષના કારણે, કારણ કે ખૂબ મહેનત કરી બાળકોને ભણાવ્યા હોય, પછી એના ઘરે બાળકો આવે ત્યારે એ સંઘર્ષમય વાતાવરણથી બહુ બધી મહેનત કરી હોય, લાઈફની અંદર એટલા બધા પડાવો પાર કર્યા હોય, એવી બધી ઘટનાઓનો સામનો કર્યો હોય, ત્યારે થોડીક નેગેટિવિટી, થોડીક નકારાત્મકતા પણ જીવનમાં આવી કે આ જીવન જીવવા જેવું નથી, ઠીક છે બધું આપ છે તેમ છે. ઘણા બધા એવું હોય, ઘણા બધા એ જીવનને કંઈક અલગ રીતે લેતા હોય કે ભાઈ દુઃખ તો સીતારામને પડ્યું હતું, તો આપણે તો શું છીએ, એવું પોઝિટિવ વિચારવા વાળા ઘણા બધા હોય. તો જો આપણે નેગેટિવ વિચારી, નકારાત્મક વિચારીએ તો આ સમય કંટાળાય વાળો છે. શું કામ? તો કે આપણા ફેમિલીમાંથી બધા અઠવાડિયામાં એક બે દિવસ બહાર ખાવા જવું છે, આપણને ભાવતું નથી પણ પચતું નથી. બધા આપણે વહેલું સુઈ જવું હોય છે, એ બધાને મોડું સુવું છે. આપણે વળી કંઈક ટીવીની અંદર કંઈક બીજી સિરિયલ જોવી હોય, છોકરાઓને કંઈક બીજું જોવું હોય. એટલે જો આમ ગોતી, જો દુઃખી થવાના મુદ્દાઓ ગોતી તો કેટલાય બધા છે. કારણ કે લેવા જવા પડે એમ નથી, કારણ કે સંસારનું નામ જ સંઘર્ષ છે. સંસાર સંઘર્ષમય જ છે. એટલો બધો બહુ સીધો આયલો જતો હોય તો એ સંસાર નથી. કારણ કે આપણે મનુષ્ય છીએ અને આ પૃથ્વીમાં આપણે આવ્યા છીએ તો સંઘર્ષ તો છે જ તે. આજની જે કઈ જનરેશન છે એને જે કઈ ગમે છે એ કદાચ આપણને ન ગમતું હોય, પણ ભગવાન ઉપરનો એક વિશ્વાસ પણ જરૂરી છે કે એણે જે કઈ બનાવ્યું છે એ કેટલું વિચાર બનાવ્યું છે. આજે માનો કોઈ કંપનીનો કોઈ માલિક કોઈ વસ્તુ પ્રોડક્શન કરે છે, વસ્તુ બનાવે છે, તો કેટલી બધી કેર રાખે, કેટલા બધા કર્મચારીઓ કામ કરતા હોય અને એક વસ્તુ ઉપર ટેસ્ટેડ ઓકેનો સિક્કો મારે કે આ બરોબર છે, આ બરોબર છે. સારી કંપની હોય તો એની એક વસ્તુ ખરાબ ન બનવી જોઈએ. તો આજે વિચાર કરો, આ જે ભગવાન છે એને તો કેટલી બધી વિચાર કરીને આપણને આ પૃથ્વી પર મોકલ્યા હશે, અને આપણને તો મોકલ્યા પણ આપણા થકી આ નવી પેઢીને પણ મોકલી છે. તો કંઈક તો કદાચ મને એવું લાગે છે સારી વસ્તુ માટે તે ભગવાને આવું કેમ કર્યું છે, એવું ઘણી બધી વખત આપણને વિચાર આવે કે આ મારા ભાઈમાં આવું દુઃખ લખ્યું છે. ઘણા પરિવારની અંદર કેટલાક પ્રશ્નો હોય, બે દીકરા હોય તો એક થોડો કાઢો હાલતો હોય તો એમ થાય દુઃખી દાડિયા થઈ જતા હોય. આપણે દિવસમાં કેટલી વખત નિશાસો નાખીએ. તો એક ભાઈ હતો ને એ કાલે જાતો હતો, એટલે એને જોયું કે તરબૂચ નીચે અને વૃક્ષ ઉપર એક નાની નાની લીંબોડી હતી લીમડાઓમાં. તો એને વિચાર્યું કે ભગવાન તું ખબર તરબૂચ કેવું સરસ મજાનું, એને ઉપર લગાડ્યું હતો, અહીંયા નીચે ના નાખ્યું. થોડીક વાર થઈ તો બે ચાર લીંબોડી માથે પડી એટલે વાગી હાલ. પછી તરત વિચાર્યો કે આ તરબૂચ ઉપર હતો એટલે કે એને જે કંઈ કર્યું છે એ બધું કંઈક ને કંઈક તો એને નિર્માણ એવું કરેલું છે. ક્યારેક આપણને એવું લાગે કે પરિવારના સભ્યો આપણને ગણતા નથી, આના બધાને કંઈ આમ જોવો તો કંઈ સોલ્યુશન નથી, પરંતુ જો આપણે વિચારસરણીને થોડોક ટર્ન આપી દઈએ તો કેટલું બધું સરસ મજાનું જીવન છે. અને ફરી એક વખત કહું કે આ બાળકોની ઉપલબ્ધ ભાગશાળી છે અને તમે આપવા માટે કેટલું બધું આપી શકો છો. આપો છો એને તો વંદન જ છે, પરંતુ ક્યાંક જો કદાચ એકાદ બે મુદ્દામાં આપણે ઓછું થતું હોય ને તો કદાચ આપણે આમાં મગજમાં રિમાઇન્ડર થઈ જાય. કારણ કે અમે તમને એટલા માટે કહીએ છીએ અથવા કહી શકીએ છીએ કે અમે સ્કૂલ ચલાવી છે, અમારા કેટલા બધા બાળકો ભણે છે, એમના મમ્મી પપ્પાના, દાદા દાદીના, પરિવારના અનુભવો કેટલી વખત વાતચીત થતી હોય. વાતોમાં બધું સાંભળતા હોય અને સાંભળતા સાચી વાત છે, આ મમ્મી પપ્પાની વાત સાચી છે, દાદા દાદી આવું કરવું જોઈએ, આ દાદા દાદીની વાત આવું છે, મમ્મી પપ્પાએ આવું કરવું જોઈએ. આવી બધી કેટલીક વાત અમારા સુધી આવે. તો ક્યારેક એવું લાગે આપણને કે પરિવારના સભ્યો ભણતા નથી, પણ એમાં કંઈક ભગવાનનો સંકેત એવું લાગે છે. કેવો કે ભગવાને આપણને એક પ્રકારનું સૂચન આપે છે કે હવે મૂકી દો, હવે મૂકી દો. બહુ બધામાં ન ગણે તો કઈ નહીં, પૂછે તો માર્ગદર્શન આપી, બાકી બધી જ વાતમાં અંદર આપણે ઊભા જ રહી જઈએ તો સવાલ નથી. આ પેઢીને ગમવાનું. અને બીજા નંબરમાં આપણે એવું પોઝિટિવ ન વિચારીએ કે આપણે એને એટલા તૈયાર કરી નાખ્યા છે કે હવે એને આપણી બહુ જરૂર નથી, હવે એને આપણા માર્ગદર્શનની બહુ જરૂર નથી. આપણે એવું પોઝિટિવ વિચારી તૈયાર થઈ ગયા છે આ સમયની અંદર, હવે એને આપણે હવે નિવૃત્ત થઈ ગયા છે. અશક્તિ જાય એવું પણ ભગવાન કદાચ ઈચ્છતું હોય. ઇગ્નોરન્સ, જેમ આપણે ઇંગ્લિશમાં એને ઇગ્નોરન્સ કહેવાય, ગુજરાતીમાં એને એમ કે નજર કરે છે. ઘરના વડીલોને ઘણી બધી વખત એમ થતું હોય કે અમને કોઈ પૂછતું નથી, અમારું કોઈ માનતું નથી, તો આપણને એમ લાગે કે આપણે ફર્નિચર જેવા થઈ ગયા ઘરમાં. તો ના, ખરેખર એવું નથી. હું એક વાત તમને કહું અને ખરેખર આ બધાએ સમજવા જેવી છે. એક જંગલની અંદર આગ લાગી ગઈ. એ જંગલમાં આગ લાગી ને તો એક ભાઈ હતા, એને પગ નહોતો, હાલી નહોતો આપતો, અને એક ભાઈને દેખાતું નહોતું, એના પગ હારા હતા. સાંભળજો,
હવે આગ લાગી ને એટલે બે જણા યુક્તિ પહોંચાડી કે ઓલાના જેના પગ નહોતા હતા ને તો ઓલા આંધળાએ ખભા ઉપર બેહાડી દીધો અને આંધળાને કીધું કે તું આ બાજુ દોડ, હવે તું આ બાજુ દોડ. એમ કરતા કરતા માર્ગદર્શન લેતા લેતા ઓલો જે હાલી નહોતો શકતો ની લંગડાએ જોઈ નહોતો શકતો એને જ પોતાને બેયને જંગલમાં આગ લાગતા જંગલમાંથી બહાર કાઢ્યા. હવે વિચાર કરો તમે, તો આ જેની પાસે પગ નથી ને એ આપણા વડીલો છે, એ આપણા વડીલો છે, એના માર્ગદર્શન વગર હાલવાનું જ નથી. અને જેને આંખ નથી ને એ યુવા પેઢી છે, કારણ કે એને લાંબી દ્રષ્ટિ નથી, એની પાસે લાંબુ વિઝન નથી. કંઈક પણ ઘટના બને કંઈક પણ એવું બન્યું, લાવો તો માઈક આપણે, અને માઈક નહીં હોય તો મારું માઈક હાલશે, આપી દે તો પ્રભુ. હરિઓમ. મારો અવાજ સંભળાતો હશે એવું માનું છું. અસ્તુ. તો યુવા પેઢીને માર્ગદર્શનની જરૂર છે. આ કદાચ એવું બની શકે કે એને બહુ અનુભવ ન થાય ને ત્યાં સુધી, એટલે કે બહુ ઠોકર ન લાગે ત્યાં સુધી આપણને પૂછે નહીં કે આપણું માને નહીં, એવું બને કદાચ. પરંતુ એને આપણા માર્ગદર્શનની તો જરૂર જ છે. પણ સમયે સમયે આપણે એને કઈ આખો દી માર્ગદર્શન આપીએ તો માર્ગદર્શનની કિંમત ન રહે. તો કહેવાનો મતલબ એ છે કે આ નવી પેઢીને આપણી જરૂર તો છે જ તે, પરંતુ જરૂરિયાત સમયે જરૂરી છે. આપણી જવાબદારી, મનુષ્ય જાતિની જવાબદારી, પશુ પક્ષી પોતાના બચ્ચા કે ઈંડાના રક્ષણ માટે પોતાનો જીવ ક્યારેક ન્યોછાવર કરી નાખે. તમે જો કૂતરીને ગલુડિયા જન્મા હોય, વિહાણી હોય કૂતરી, ત્યારે એની બાજુમાં કોઈ જાય, કોઈ કદાચ લાકડી લઈને જાય કે ગમે એટલું કૂતરીને નુકસાન પહોંચાડે પણ એના ગલુડિયાને કંઈ થવા નહીં દે. કા પ્રોટેક્શન હોય. કુદરતી રીતે જો એને કોઈ ક્લાસીસ નથી કર્યા, એને કોઈ સમજાયું નથી, કોઈ આવી મીટિંગમાં કે નથી ગયા, પણ એને ખબર છે કે મારે આનું રક્ષણ કરવું જોઈએ. તો આજે માણસ જાતની રચનાના મુખ્ય બે હેતુ હોઈ શકે કદાચ. એક તો શક્ય એટલા લોકોનું, પશુ પક્ષી પ્રાણી લોકોનું આપણે કલ્યાણ કરી શકીએ, જેટલું થાય એટલું. જરૂરી નથી એમાં કોઈ પછી હરીફાઈ નથી કે મેં 5 લોકોનું કલ્યાણ કર્યું કે અમે 10 લોકોનું કલ્યાણ કર્યું. બીજી વાત એ છે કે ભગવાનની ભક્તિ કરીએ. હવે ભક્તિને આપણે માત્ર ધર્મની રીતે નહીં, પરંતુ એ ધીરજ, કંઈક એવું જ્ઞાન મેળવીએ, એ જ્ઞાન મેળવતા મેળવતા વાંચન કરીએ, કોઈ કથામાં જઈએ, કોઈક સારી સારી વાતોમાં આપણે ભાગ લઈએ અને એ વસ્તુનો લાભ આપણે નવી જનરેશનને આપીએ. કારણ કે આજે તમે જુઓ, વિચાર કરો કે આપણા બધાના ઘરમાં ભગવાન છે, કે ભગવાન બહાર લેવા જવા પડે એમ નથી. તમારા બાળકો જે 6, 7, 8માં ભણે છે એ બાળકો તો મોટા થઈ ગયા અત્યારે, પણ તેમ છતાંય તમે જુઓ તો એમનામાં ઈશ્વર જ છે. કાનાને લાડે લડાવો રે, કાનાને લાડડાવો, એવું આપણે ગાઈએ છીએ. તો ખરેખર કાના કોણ છે? આપણા ઘરમાં છે એ સંતાન જ છે. એ ભગવાનોને આપણે જેટલું થાય કે એટલી મદદ કરીએ તો એ ભગવાનની ભક્તિ છે. ભગવાનના 2 સ્વરૂપ છે, સગુણ અને નિર્ગુણ. કારણ દરેક કણની અંદર ભગવાન છે એમ આપણે કહીએ છીએ. ઘેર ઘેર કાના છે. સાર્થક વિદ્યા મંદિર જેવી કેટલીક સંસ્થાઓ આ બધું કામ કરે છે. એ કુટુંબ પ્રબોધનનું કામ કહેવાય છે. વાલી મીટિંગ છે, દાદા દાદી સંમેલન છે, કંઈક એવા બધા તુલસી દિવસ જેવા કાર્યક્રમો થતા હોય. આપણી શાળાની અંદર જેટલા કાર્યક્રમો છે ને એ બધા પરિવાર પ્રબોધનના કાર્યો છે. એમાં હું તો એમ કહું છું કે તમારે હોશે જોડાવું છે. કારણ કે આજે સાર્થક વિદ્યા મંદિરનો એમાં કોઈ અંગત સ્વાર્થ નથી. તો આજે આપણે બધા એની અંદર જોડાય તો શાળાને ફાયદો ને આપણને લોકોને ફાયદો. અને બહુ મોટો વર્ગ છે કે આ બધી વસ્તુને સમજે છે કે ના કરવું પડશે આપણે. તો ભણાવવાનું કામ તો અમારું છે, અમે ભણાવી લેશું બાળકોને. પરંતુ આજે કેટલીક બાબતો કેટલા વર્ષોમાં એકદમ પ્રોગ્રેસ થઈ. કારણ કે બધા શહેરીકરણ થયું, બધા ગામડામાંથી સિટીમાં આવ્યા, તો શું થયું? બધો સુધારો થયો નવો, અને સુધારા નામે કેટલાક બધા પ્રોબ્લેમ ઊભા થયા. કેટલી ન થવી જોઈએ એ વસ્તુ પણ થવા માંડી. તો ત્યારે કુટુંબ પ્રબોધનની હવે રિક્વાયરમેન્ટ ઊભી થઈ, જરૂરિયાત ઊભી થઈ. આપણી જિંદગી ખૂબ જ અમૂલ્ય છે અને જિંદગી સમયથી બને છે, એટલે સમય અમૂલ્ય છે. તો જેટલો આપણી પાસે સમય છે એટલો બધો અમૂલ્ય સમય તમારી પાસે છે અત્યારે કે અનબિલીવેબલ. કોઈ વિશ્વાસ ન કરી કે આપણને ખબર ન પડે એવા સારા પરિણામ આપણે આપી શકીએ છીએ. દાદા દાદી અને બાળકો બે નવરા છે. આમ જોવો એમાં આવે 6, 7, 8 વાળાને હોમવર્ક ને બધું આવે છે,
પરંતુ એનાથી નાના બાળકો હોય તો સાવ નવરા છે. સમજો આ જિંદગીના બે છેડા તમે જો, બે છેડા હરખાય. બાળકોય નવરા, દાદા દાદી નવરા. બાળકોને મોઢામાં દાંત ન હોય, નાના હોય તો આપણે વયા ગયા. હે સાચો ને? પાણીને બહુ ગરમ કરો તો એ વડાળ નીકળે, પાણી બરફ હોય તો એમાંથી પણ વાહ સરસ. રાખો એ રાખી દો. આ ચાલુ થાય તો કરાવજો જરા. એ ક્યારેક એકલા એકલા બોલતા હોય બાળકો, આપણે એકલા એકલા બોલતા હોય. પણ અહીં તો મેં જોયું હોય એટલા બધા વૃદ્ધ ગણીએ કઈ એવા દાદા દાદી નથી. હજી એક એવી પેઢી છે કે લગભગ એ બધા WhatsApp વાપરે છે, બધા આમાંથી કેટલાક તો Facebook એ વાપરે છે. મેં જોયું બહુ સારું. તો આજે આ YouTube ઉપર વિડીયો પણ મૂક્યો છે. બરોબર ગુરુજી, આ ચાલુ કરો. કરી ये तो हरिओम. तो मारो पेज કર્યું કે તમારું? આમાંથી ઘણા બધા બાળકો વધારે ધોરણમાં પણ ભણે છે. જો તમને એવું લાગે કે આવું આયોજન બધા ધોરણમાં થવું જોઈએ તો અમે એવું વિચારી કે આપણે આગળ અત્યારે તો સમય ઓછો છે, કારણ કે આ અત્યારે ડિસેમ્બર મહિનો આપણે બહુ પેક છે. પછી આવતા સમયમાં આપણે બધા ધોરણમાં આવી વાલી મીટિંગ કરવાનું વિચારીએ છીએ. ઓકે, તો વાત એવી છે કે આપણે શા માટે આપણા સમયનો ઉપયોગ કરવો પડશે. સમય થોડો વિચિત્ર પણ હાલે છે. પપ્પાને સમય નથી, કારણ કે શહેરમાં છે, નોકરી કરે છે, ખૂબ બિઝનેસ કરે છે, એની પાસે સમય નથી. અને આ માર્ક કરો તો બહુ ઓછા પેરેન્ટ્સ એવા છે મમ્મી પપ્પા તરીકે કે જે લોકો આખા દિવસમાં બાળકોને વધારે સમય આપતા હોય. માતા છે, ગૃહિણી છે, એને ઉપર કામનું દબાણ છે. તો આવા સમયે આપણી ફરજ છે એ બમણી થઈ જાય છે. આપણે શું કરી શકીએ? કારણ કે બાળકને વાત કરવી છે, એને વાતો કરવી છે, એને રમવું છે. 6-7 આઠમાં પહોંચેલા બાળકને પણ વાર્તા બહુ ગમે છે, એને ખૂબ વાર્તા ગમે છે, એને કોઈ હાલર આવે એવું ગમે છે. આપણે એવું માની છીએ કે મોટા થઈ ગયા, કદાચ ઘરમાં બીજું નાનું બાળક હોય તો આપણે 6-7 અઠવાડિયા મોટા બને. પરંતુ બાળકો માટે આપણે આ સમયનો એકદમ શ્રેષ્ઠ ઉપયોગ કરી શકીએ છીએ. કેટલીક વાર એવું બન્યું હોય કે સમયના અભાવે બાળકે ન સાંભળતા હોય આપણું, પણ અથવા તો આપણને એવો મોકો ન મળ્યો હોય. આજે અમારા આદરણીય આચાર્ય પણ અહીંયા હાજર છે, મારુતિ સાહેબ છે, બીજા એક અમારા આચાર્ય છે. તો એકદમ સરસ મજાનો સમય છે, કેટલું શીખડાવી શકાય છે એનું ઉત્તમ ઉદાહરણ આપણી સમક્ષ છે. આપણી શાળાની અંદર ઘણા બધા બાળકો એવા છે કે જે ઘણું બધું બોલી શકે છે. એને સ્તોત્ર મોઢે હોય આખા, એની આખો યજ્ઞ આવડતો હોય. તો એ તો માતા પિતાથી શક્ય નથી, તો દાદા દાદી જ કરે હોય. ક્યારેક કઈ સ્પર્ધા આપવાની છે તો એ બાબતનું કેટલી તૈયારી છે એ બાળકોને દાદા દાદી કરાવે. પણ વાત છે રસ લેવાની, કે આપણને આપણું લક્ષ્ય જે થઈ જાય કે હું બાળકો માટે જેટલું થાય એટલું કરીશ. આપણો સમય બાળકને આપો. હા, એક વાત સરસ બીજી કહું કે આજે કોઈ માતા છે, એ માતાને પૂછીએ કે ભાઈ તમારું બાળક કેવડું, તો કે 10 વર્ષનું. તો એનો મતલબ એવો થયો કે એ માતા જે છે એના માતૃત્વને 10 વર્ષ થયા. પરંતુ આજે
માતા પિતા કે દાદા દાદી ની તમે માતૃત્વની વાત કરો તો કેવડો બધો સમય એના પોતાના એક્સપિરિયન્સનો છે. ઘણા બધા લોકો એવા છે કે એને પોતાના બાળકો 40-45 વર્ષના થઈ ગયા છે, એના ઘરે સંતાનો છે, તો એનો મતલબ કે એમના માતૃત્વ અને પિતૃત્વને 35-40 વર્ષ જેવો થઈ ગયો હતો. તો આ અનુભવનો લાભ આપણા બાળકને મળવો છે. સ્વર્ગમાં જ ઘર છે, ઘરમાં જ સ્વર્ગ છે, આપણી ઘરની અંદર સ્વર્ગ છે. સ્વર્ગની કોઈ કલ્પના આપણે કરીએ છીએ, મહિના પછીના સ્વર્ગને તો કોઈ જોયું નથી, પણ ખરેખર જો ઘરને આપણે સ્વર્ગ બનાવવું તો કેટલીક બાબતોનું આપણે ધ્યાન રાખી તો મને એવું લાગે છે કે આપણે ઉત્તમ રીતે ઘરને આપણે સ્વર્ગ બનાવી શકીએ છીએ. એક તો પહેલા એ છે કે શક્ય એટલા વહેલા વ્યવહારમાંથી ખસી જઈએ, સલાહ નહીં આપવાની. આપણને શું હતા કે આપણે આપણા જીવનમાં શું કર્યું, મને શું આવડે છે એનું બહુ જાજુ મહત્વ નથી. કેમ નથી? તો કે આજે તમે સમજો કે હું મારા સમયમાં જે કંઈ કોમ્પ્યુટર કે મોબાઈલ વાપરા એના કરતાં હવે મારા સંતાનો જે છે એ જે કંઈ ગેજેટ્સ ને બધું વાપરે છે એ બધું એવું છે કે મારે એને પૂછવું પડે કે બેટા મને આ ડાઉનલોડ કરી દેજો, બેટા મને તો આ રિપેર કરી દેજો જરાક. તો એનો મતલબ એવો થયો કે મારી પાસેનું જે જ્ઞાન છે એ જૂનું થઈ ગયું, તો એ જ્ઞાનની એને જરૂર નથી. પછી હું એમાં આપણે એમ કહીએ કે હું અંધારામાં વાંચતો હતો અને અમે આટલી તકલીફોમાં જીવન કેટલો સંઘર્ષ કર્યો, બધી વાત સાચી, પરંતુ હવે એકને એક વસ્તુ એને કહેવાનો કોઈ અર્થ નથી. આપણે એને શું ઉપયોગી થઈ શકીએ છીએ એ જોવાનું છે. આજે એક થોડા અલ્પાહારની વ્યવસ્થા મેળવી છે, એટલે બધાને વિનંતી છે કે હવે થોડાક સમયમાં આપણે મીટિંગ પૂરી કરશું, એટલે કોઈ ઉતાવળ ખોટું નહીં કરતા. બની શકે તો દીદી અહીંયાથી નહીં પણ કહેજો, કોઈ દાદા દાદી નીકળે તો રોકજો, રક્ષાભાઈ હો, કોઈ દાદા દાદી નીકળે તો એમને રોકજો. હવે જવા નહીં દેતા, થોડીક વાર બંધ કરી દો, બહાર એવું કરો, થોડીક વાર રોકો. બધા આપણે અલ્પાહાર કરવાનો છે, જાય ત્યાં ઓછું બોલવાનું રાખીએ, અપમાન થાય તેવી કેટલી હદે જવાનું જ નહીં. તમને ન પૂછે તો ખુશ થાવ, કેમ કે આપણે એને વિકસાવી દીધા છે, એને તૈયાર કરી દીધા છે. કદાચ બંને પક્ષ સાચા હોય, કદાચ દ્રષ્ટિકોણ જુદો હોય. ઘણીવાર એવું બને કે આપણને એમ થાય કે આ વાતમાં હું વાંચો, આ વાતમાં દીકરા દીકરીને એમ થતું હોય કે આ વાતમાં તો અમે સાચા છીએ, તો એ બાબા દાદા માનતા નથી. પરંતુ ખરેખર એવું છે બે સાચા હોય, માત્ર બે જગ્યાએ ઊભા રહેવાનું ખરો. જેમ કે આપણે ઇંગ્લિશનો ઝઘડો કરીને, ઇંગ્લિશનો ઝઘડો હું અહીંયા કરું તો મને અહીંથી ઝઘડો દેખાય, તમને લોકો નવડો દેખાય. બે સાચા છે, તમે નવડો કહો છો, હું ઝઘડો કહું છું. એનો મતલબ એવો છે કે આપણો દ્રષ્ટિકોણ બેનો થોડો અલગ છે, બાકી બે પોતપોતાની જગ્યાએ તો સાચા જ છીએ. તો આવા સમયે આપણે શું કરવાનું છે કે ધીરજ રાખીએ. ઓકે ચાલો તમે સાચા, કઈ વાતો નહીં, આપણે કોઈ ઇનામ નથી લેવું, તમે ખુશ એમાં અમે ખુશ, બરોબર. કેટલી બધી ધીરજ કેળવી. તો આટલી બાબતો એવી છે જે આપણા ઘરમાં સ્વર વિતાવશે. 3 જ ની વાત કરવી છે. 3 જ જીવનની અંદર 3 જ જે છે એ આપણે જો અપનાવી લેશું, એક તો છે જાતે કરીએ કેટલીક બાબતો, કારણ કે જો એવું છે કે જે અંગનો ઉપયોગ નથી ને એ અંગ ખરી જાય છે. કેટલાક સમયો પહેલા એમ કહે છે કે હજારો લાખો વર્ષ પહેલા આપણને પૂંછડું હતું માણસને, તો એનો ઉપયોગ નહોતો, ધીમે ધીમે ખરી ગયું. તો આપણે આપણા શરીરનો યોગ્ય ઉપયોગ નહીં કરીએ તો એ ખરાબ થઈ જશે. તો શરીરને સારું રાખવું હોય, ભલે દીકરા દીકરી આપણને કરવા ન દે કામ કે બા તમારે નથી કરવાનું, બેસી જાવ તો બધી વાત સાચી, પરંતુ ઘણા કામ એવા હોય છે, શાક સુધારી નાખવાના, પછી દાદા હોય તો એ છોકરાને રાખવાના, કેટલા બધા કામ એવા હોય છે અને એટલા બધા મહત્વના હોય છે કે જો એ ન કરીએ આપણે તો માતા પિતા બહુ હેરાન થતા હોય છે. અને ઘરનું વાતાવરણ થોડું કામ કરવું, એમાં ખાસ કરીને તમે બધાએ અનુભવ્યું હશે કે સવારે સ્કૂલનો ટાઈમ થાય કે બપોરે સ્કૂલનો ટાઈમ થાય, તમારા બાળકો બધા બપોરની સ્કૂલ છે એટલે એ વખતે થોડું યુદ્ધ જેવું વાતાવરણ થઈ જાય ઘરમાં. હે બધા આમ જોવો ને તો એમ લાગે કે જાણે કે વિશ્વ યુદ્ધ ફાટી નીકળ્યું એમ. છોકરા ખવડાવવાનું બાકી ને ખવડાવવાનું બાકી, તમે આગળ રહેજો, તમે બોલ કરતા નહીં, આવું થાય ને. તો આવા સમયે આપણે શું હેલ્પ કરી શકીએ કે જેથી કરીને પ્રોબ્લેમ ન થાય. એનું આઈ કાર્ડ છે, એનું યુનિફોર્મ છે, યોગ્ય જગ્યાએ લાવી મૂકી બોલ્યા વગર, બોલવા જરૂર નથી. આપણે એવું થાય બોલવા કરવા કરતા બોલવા જાજુ હોય તો પછી લડે એમ થાય કે આ તો બા બોલ જ કરે છે, બાપુજી અમતા નવરા છે, રેડી. હા, તો જાતે કરવું આપણું કામ તો કેટલું જાતે કરતા જોઈએ, આપણે કરવું જોઈએ,
કારણ કે કરતા રહીશું કામ તો આપણું શરીર સારું રહેશે અને એટલી આપણે હેલ્પ કરીશું. બીજો જ છે જોયા કરવાનું. જોયા કરો. ફરી વખત પાછો ભગવાન ઉપર વિશ્વાસ રાખો. આપણે અત્યારે જો ભગવાનમાં ભક્તિ કરતા હશું તો આપણે સંતાનોનું કે એના સંતાનોનું કઈ ખરાબ નહીં થવા દે ભગવાન. જોયા કરો. થવા દો. આપણે ક્યારેક જીવ પડતો હોય આપણને કે આને ના પાડી બ્રેડ ખાવાની તો એની માં માનતી નથી, એનો બાપો રેવની ચડાવે છે એમ લાગે આપણને. પણ પ્રયત્ન કરી લીધા પછી પણ જો કઈ ફરક ન પડે તો આપણે સ્વીકાર લેવાનો કે આ તો રહેશે આવું. પછી જ્યારે એમ કહે ને કે કીધા નો વળે કહેવત છે ને કે મને નતા આવડતી. હા એ કીધા કુબર ગધાડે ન વળે ચડે એવી રીતના એ પછી એને ખબર પડશે એટલે આપો ખબર પડી જ જશે. તો આપણે જોયા કરવાનું. અને ત્રીજો જ છે જતું કરવું. બાંધી નો રાખો. એટલા બધા સ્થિત પ્રજ્ઞ બની જાવ. એક આપણા ગીતાજીમાં આવે છે સ્થિત પ્રજ્ઞ અવસ્થા આવે છે. બધું જ આપણું હોવા છતાં કઈ આપણું નથી. બધું જ આપણું હોવા છતાં પણ કઈ જ આપણું નથી. એટલા માટે તો એ ભાવ આવશે તો ઓટોમેટિક તમને ખોટું દુઃખ નહીં લાગે. બરોબર છે. અને હવે ક્યાં સુધી આપણે કરી શકશું? તો જતું કરવાનું. જાતે કરો, જોયા કરો, જતું કરો. કાર્યમાં વ્યસ્ત રહીએ, સ્વસ્થ રહીએ અને મસ્ત રહીએ. રવિભાઈ સરસ મજાની ગેમ રમાડતા હતા. કેવા બધા આનંદમાં હતા. જે નહોતા રમતા એ મોજ કરતા હતા. બેઠા બેઠા એટલો બધો એમના ફેસ ઉપર આનંદ દેખાતો હતો. તો આ વ્યસ્તતા દેખાડ. જેમ આપણે કોઈ પણ પ્રવૃત્તિમાં પડ્યા તો આપણે જો બીજું બધું ભૂલી ગયા. કેટલાક લોકોને પગ દુખતા હતા તો એ ભૂલી ગયા. સાચું ને? તો એનો મતલબ એવો છે કે આપણે લોકોને આપણી જે કઈ પાછલી જિંદગી છે ને એ ખરેખર એમ કહેવાય છે ગોલ્ડન ટાઈમ છે. ભલે બધા યુવાનીને ગોલ્ડન ટાઈમ કહેતા હોય પણ આપણા બધા જ્ઞાની લોકો એમ કહે છે કે હવે પછીનો જે વાનપ્રસ્થ આશ્રમ છે ને એ ગોલ્ડન ટાઈમ છે. આપણે કથા નથી કરતો પણ ખરેખર જો આપણને એ મગજમાં બેસી જાય કે આપણો ગોલ્ડન ટાઈમ શરૂ થયો છે, તકલીફ શરીરની લેવાની, અહીંયા સ્થિત પ્રજ્ઞ બની જાઓ. હા, એક કોઈનું સોલ્યુશન કરો. બાકી નો જાય તો દુઃખી ન થાવ આખો દી. તે તો તે એમ સમજી લ્યો કે જીવનમાં દુનિયામાં કેટલા લોકોને કેટલી બધી તકલીફ છે કે એને પાછી 10% આપણને કે 1% આપણને નથી. આપણે સવારમાં ઉઠીને એટલે ભગવાનને પહેલા એકદમ દરરોજ આભાર કહેવાનો. કેમ? તો કે દુનિયામાં દરરોજ એક જ સાથે હજારો લોકો ગુજરી જાય છે. આમ સવારમાં ઉઠો ને એટલે જોઈ લેવાનું કે હું સરસ છું, હું જીવું છું. ભગવાનને થેન્ક યુ કહી દેવાનું. વાહ, વેરી ગુડ, એક દિવસ આપ્યો મને. પછી બીજી વખત થેન્ક યુ કહેવાનું કારણ કે આજુબાજુ જોઈ લો બધા જીવિત. વાહ. એટલે દુનિયામાં જેટલા લોકો ગુજરી જાય છે કોકના તો હગાવાલા છે જ તે. તો એને બીજી વખત થેન્ક યુ કહો. અને ત્રીજું થેન્ક યુ એના માટે કહો કે તમે જ્યાં છો, જેવા છો એમાં ભગવાને તમને બહુ બધું આપ્યું છે. એટલું બધું આપ્યું છે ને કે તમે દુનિયામાં તમે અપૂરતી એટલે કે જેને અસગવડતા જોવો કે નથી એવી વસ્તુ તમે જોવો તો દુનિયામાં માણસો પાસે જીવન જરૂરિયાત વસ્તુ પણ નથી. આજે રોટી કપડા મકાન નથી ને એવા લાખો અરબો લોકો છે આખી દુનિયામાં. તો ભગવાને આપણને એટલું તો આપ્યું છે કે આપણે બિલકુલ રીતે જીવી શકીએ છીએ. હાલરડા આમાંથી બધાને આવડતા છે. સમય નથી ને તો એવી ઈચ્છા હતી કે લગ્ન ગીત ગાવા છે, હાલરડા ગાવા છે અને અમારે બધાને અમારું બાળપણ પણ યાદ કરવું છે. તમે હાલરડા ગાઓ ભલે કોઈ નહીં જાય પણ તમે એકાંતે હાલરડા ગાઓ. બરોબર? અમને એવી ઈચ્છા છે. ઓકે? પછી બીજી વાત હતી લગ્ન ગીત ગાઈએ તો એ બધું તમને બહુ બધું આવડે છે. છોકરાઓને બધું શીખડાવો. આજે તમે જો આપણે એમ કહીએ ગમણ, આપણે શબ્દ વાપરીએ તો કેટલાય છોકરાઓને ખબર. આમાંથી ઘણા બધા તો ખેડૂતો છે અને એ બધા ગામડામાંથી જ આવેલા છે લગભગ તો બધા. અને ખેડૂતનો અનુભવ છે તો એમના દીકરા દીકરીઓની બધું વારસો મળ્યું છે. પણ એક પેઢી એવી પણ અત્યારે થઈ રહી છે કે એને કંઈ સામાન્ય ખબર જ નથી પડતી. એને આપણા દેશી શબ્દોની નથી ખબર, એને આપણા ઉખાણા, એને તમે જુઓ તો એવી કહેવતો, એવી વાર્તા દ્વારા તમે એને કેટલું કહી શકો એમ છો. તમે એમ કહી છે અમારે અત્યારે એક શિક્ષણ હાલે છે, વાલી પ્રશિક્ષણ હાલે છે, એવું એક વાર્તા પ્રશિક્ષણ હાલે છે. વાર્તા એટલી બધી છોકરાઓને ગમે વાત જવા દો. તમે નહીં માનો 12મા ધોરણની અંદર 12મા ધોરણના છોકરા 17 વર્ષના હોય, 16-17 વર્ષના. આમાં અમે પીરિયડ લેવા જઈએ કઈ વાતો કરી, વાર્તા કરીને તો ગણિતમાં ધ્યાન ન રાખે, એકાઉન્ટમાં ધ્યાન ન રાખે, ગુજરાતી ધ્યાન ન રાખે, પણ વાર્તા કરીને તમે જો બધા ડાયા ડબરાથી બેસી. એનો મતલબ વાર્તા બધાને ગમે છે. ગમે છે બધાને. 6-7-8ના બાળકો તો નાના છે. પછી એનેથી નાની ઉંમરના છોકરા હોય એને તો તમારે સારામાં સારું પ્રશિક્ષણ આપવું હોય તો વાર્તા કહો. જરા એમાં આળસ ન કરો, ન આવડતી તો શીખીને કહો. ચોપડી વાંચો, ક્યાંકથી જોવો, યુટ્યુબ વાપરતા હોય તો એમાંથી જોવો. આવડતી જશે બધાને. તમને 10 વાર્તા આવડતી તો રિપીટ કરી રાખો.
એને એટલી બધી ગમે છે. મારા દાદીમાં 5-7 વાર્તા કરતા, પણ મને યાદ છે કે એ વાર્તા વારી ઘડી સાંભળી અને વાર્તા સાંભળતા ક્યારે હોય એ ખબર જ ન હે. તો આલડા ગઈ, વાર્તા કરી, એને બધી વાતો કરી અને મેં કીધું ને કે જિંદગીના બે છેડાની એની પાસે સમય છે, બાકી કોઈ પાસે સમય જ નથી. એ સમયનો શ્રેષ્ઠ ઉપયોગ કરો, એને સમય આપો. ભલે તમે તમારું એક ગ્રુપ હોય, બેસતા હોય, તમે હોટલે બેસતા હોય, વાતો કરી. કેટલીક વખત એમ કે આમ વિદેશના લોકો આવે ને એટલે આપણા શેરીમાં, સોસાયટીમાં, ગામડામાં જે માહોલ હોય ને એવો માહોલ અહીંયા હોય નહીં, કારણ કે કોઈ એકબીજાને ઓળખતા જ ન હોય, કોઈથી ભેગા જ ન થાય. આપણે અહીંયા તો પોતે બેવાની બધી સિસ્ટમ હોય છે. કેટલાક બધા લોકો એને એમ કે પેલું શું કે કુતલી કહીને કે વાતું વટાણા કરે. ના, એ સ્વાસ્થ્ય માટે બહુ જરૂરી છે. એ આપણી સંસ્કૃતિ છે. લો, બધી વાતો કરવી. તો તમે મંદિરે જઈને બેસતા હોય, તમારા શેરીમાં બેસતા હોય, પણ એ સિવાય આજથી નક્કી કરતો દેતા જશો તો માફી ચાહું, પણ જો ન દેતા હોય ને તો મિનિમમ કલાક 2 કલાક આપણા પૌત્ર પૌત્રીઓને આપો. મિનિમમ 1.5-2 કલાક આપો. પછી બાળકી રહી કોલેજમાં પહોંચી ગયો હોય તો તે આપો. કોલેજમાં પહોંચી ગયો છોકરો તો ઊંચા અભ્યાસમાં હોય તો તે. હવે તમને એમ થાય કે એ નથી બેસતા અમારી પાસે, પણ જો એને અનુકૂળ થવાનો પ્રયત્ન કરો તમે, કારણ કે તમે જેટલો સમય આપી શકશો એટલો એના મમ્મી પપ્પા નથી આપી શકવાના. આ ફાઇનલ છે. અને કુટુંબ પ્રબોધનના જો એક સિદ્ધાંત પ્રમાણે તમે જુઓ તો આ પરિવાર છે ને એકદમ વિશિષ્ટ વસ્તુ બનાવી છે. આ ભારતીય કલ્ચરની અંદર, આપણા ઇન્ડિયન કલ્ચરમાં જ છે. આપણી સંસ્કૃતિમાં પરિવારને છે ને બહુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, કારણ કે પરિવારનું શિક્ષણ જ મેઇન હતું. પરિવાર પ્રથમ શાળા છે, માતા પિતા દ્વિતીય શિક્ષક છે. આમ જોવો, પહેલી શાળા છે એ ઘરમાં જ છે. 5 વર્ષનું બાળક થાય ત્યાં સુધી તો એ બહાર જતું નથી. એમાં હવે તો પહેલા ધોરણ માટે 6 વર્ષ કરી નાખ્યા સરકાર. એટલે કેટલાક લોકો જો નર્સરી, એલકેજી, યુકેજી નહીં કરાવે તો સીધું બાળક 7મા વર્ષે 6 વર્ષ પૂરા થઈ જાય પછી પહેલામાં આવશે. તો ત્યાં સુધીનો સમય કેટલો મહત્વનો છે. અને બધું સ્કૂલ ઉપર નાખશું આપણે? ના, જે વસ્તુ ઘરમાંથી શીખડાવવાની છે ને એ કોઈ સ્કૂલ નહીં શીખડાવે કે ગમે એટલી ફી ભરો તો ભલે અને ગમે તેવી સ્કૂલ બને તો ભલે. જે ઘરમાં શીખડાવવાનું છે એ તો આપણે શીખડાવવું પડશે. અને એમાં આપણે આ કેવા પાયકા, કઈ આને આવડતું નથી એવું બોલવાના કરતા એ છે ને આપણું પ્રતિબિંબ જ છે. છોકરાઓ છે એ આપણું પ્રતિબિંબ છે. એને જો જેટલી શીખાતો એમાં આપણો વાક ગણવાનો. તો બાળકોને સાંભળીને, બાળકો બધા સાંભળી જોઈને શીખે છે. બધું શીખે છે શેમાંથી? સતત સાંભળે છે, સતત જોયે છે. એ જે કંઈ બને છે, કોઈ બાળક છે એ રખડતું થઈ જાય, વ્યસન કરતું થઈ જાય, સામે બોલતું થઈ જાય, તો એ બધું જ છે એ એના માતા પિતાનું કે દાદા દાદીનું જોઈને શીખે છે. અને દાદા દાદી પૈકી કદાચ પરિવારની અંદર માતા પિતા એલર્ટ ન હોય બાળકના ઉછેરને લઈને, તો ખાલી દાદા દાદી એલર્ટ હોય ને બેમાંથી એક વ્યક્તિ એલર્ટ હોય ને તો એ પરિવારનું આખું ચિત્ર અલગ હોય. એટલે હવે જે આપણી સામે છે એ છે, એમાં કઈ બહુ મોટો બદલાવ નહીં લાવીએ, પણ આપણે શું એમાં યોગદાન આપી શકીએ છીએ એ મહત્વનું છે. ઓકે, હા, આપણે તુલસી કેરામાં પાણી રેડીએ, મંદિરે જઈએ, આપણા થકી આપણે વૃક્ષારોપણ કરતા હોય તો આ બધું બાળકો જોતા હોય છે. આપણે કહેવાને બદલે કરશું તો બાળકો જલ્દી શીખવાના છે. અને જીવ માત્ર દયાને પાત્ર છે એ બધા સિદ્ધાંતોનું શીખ આપી આપણે. પરિવાર એક વિશ્વાસનું પ્રતીક છે. માન, મર્યાદા, પ્રેમ, સંસ્કાર, સેવા વગેરેના આચરણ દ્વારા બીજી ઉત્કૃષ્ટ પેઢીને આપણે તૈયાર કરીએ. સતત પ્રયત્ન કરીએ, કારણ કે આપણું દાયિત્વ છે. આપણી સંસ્કૃતિની અંદર, આપણા ધર્મની અંદર આપણે સંતાન ઉત્પત્તિ અથવા તો સંતાનોના ઘરે જ્યારે સંતાનો આવે છે ત્યારે આપણું જે દાયિત્વ છે એ નવી પેઢીનું નિર્માણ કરવાનું છે. એને એવા સંસ્કારને એવી બધી આપણે મૂડી આપીને જઈએ, કારણ કે પૈસા જે છે એ તો ચોરી કરી શકશે, પણ જે જ્ઞાનરૂપી, સંસ્કારરૂપી અને વિદ્યારૂપી જે કંઈ છે એ કોઈ ચોરી નહીં શકે. તો શક્ય એટલો પ્રયત્ન કરી કે વધુ આપણે આપીએ. કોઈ દાદા દાદી પગથિયાથી હાલી ન જાય, આ કોઈને ઉભા રાખજો. ભણાવવાનું કામ શાળા કરશે, પરંતુ આપણે કુટુંબ પ્રબોધનનું કામ કરીએ. પ્રેમ આપવાનું છે સતત. લાડ ક્યારેય નહીં આપો. માતા પિતાની ફરિયાદ એવી હોય છે, દાદા દાદી માનતા નથી એવું અમને કહેતા હોય છે. પછી કદાચ ખોટું હોય, એના મમ્મી પપ્પા ન માનતા હોય, તમે તો સ્ટ્રીક હોય, કેટલા દાદા દાદી હોય પ્રેમ ખૂબ આપે, લાડ નહીં આપવાનું, નહીં ચલાવવાનું એટલે નહીં ચલાવવાનું. કદાચ એક વાર મને એમ કે મારા દાદા બહુ ખતરનાક, મારા દાદી માને જ નહીં, પાછું જરૂર પડે ત્યારે પ્રેમ આપી દે કોણ, પણ નથી ચલાવવાનું. એમાં ન ચલાવીએ, કારણ કે આગળ જતા આપણે દુઃખી વધારે થવાનું છે. અત્યારે થોડુંક દુઃખ થાય તો ભલે થાય, એ રોઈ લે તો ભલે, એક ટાઈમ ન જમે તો કાંઈ નહીં,
અને દાદા દાદી જેટલા બેઠા છો એને તો નમ્ર વિનંતી કરું છું, કારણ કે આ મોકો મળ્યો તમારા દીકરા દીકરીઓ અમને કીધું કે જ્યાં દાદા દાદી સંમેલન કરો ત્યારે વાત કરજો. મોબાઈલ અંતર્ગત, ખાવા પીવા અંતર્ગત કે ભણવાના અંતર્ગત એમાં ઇન્ટરફિયર નહીં થવાનું. એમાં દાદા દાદીને ફરિયાદ કરે ને છોકરા ત્યારે કેવું બટા હું આમાં કઈ નહીં બોલું, એમાં તારા પપ્પાનો પક્ષ જ લેશે, એમાં મારું નહીં ચાલે, એમાં તારા મમ્મી પપ્પાનું ચાલશે. જ્યારે એ બાબતમાં મા બાપ સ્ટ્રિક્ટ થાય ત્યારે તમારે એને ખોટું પ્રોત્સાહન નહીં આપવાનું ને નહીં જ આપવાનું. નહીંતર પછી શું થવાનું છે, સારી સ્કૂલમાં આપણે સાર્થક વિદ્યા મંદિરમાં બધા દીદી ગુરુજી બધા ખૂબ કામ કરે છે, ખૂબ મહેનત કરે છે, સતત અમે બધા ટ્રેનિંગ લેતા રહીએ છીએ, નવા વિષયો લઈ આવે છે, કંઈક ને કંઈક એવું લઈ આવે છે કે જેમાં બાળકોને ફાયદો થાય. બાળક છે એ સર્વાંગી વિકાસ મેળવે, માત્ર ભણતરનું નહીં, બે પુઠ્ઠા વચ્ચેનું નહીં, પણ એક સારો નાગરિક બને, સારો પરિવારનો જન બને, સારો રાષ્ટ્રપ્રેમી માણસ બને. આવા તમામ પ્રકારના પ્રયત્નો શાળા પરિવાર તરફથી થાય છે. ત્યારે આપણી ફરજ શું કરવાની છે કે જો આપણે આ બધું ઘરમાં નહીં થતું હોય ને તો બધું બાળકીઓની દ્વિમુખી વ્યક્તિત્વ વાળું બનશે. એને ખબર પડશે ઘરે આમ જ હોય, હાથ ન ધોવાના હોય, ભોજન મંત્ર ન બોલવાનું હોય, દાદા દાદી કે નહીં માનવાનું, શિક્ષકનું માનવાનું, અહીંયા હાથ ધોવાના, અહીંયા ભોજન મંત્ર બોલી નાસ્તો કરવાનો. કેમ ભાઈ? એ બેમુખી વ્યક્તિત્વ થઈ ગયું. જે શાળાએ કરાવે છે બધું જ ઘરે કરવાની જવાબદારી કરાવડાવવાની આપણી છે. તો આપ સર્વેને નમ્ર વિનંતી છે કે આ બધા મહત્વના મુદ્દા છે. ક્યારેક લોકો એને ઇગ્નોર કરતા હોય છે. કેટલીક વખત તો એવું બને કે શું જાવું હોય હવે આવી વાલી મીટિંગમાં, આવા દાદા દાદી સંમેલનમાં, મને બધી ખબર પડે છે, મેં બધા વતનીય છો, બધાને બધી ખબર પડે છે, અમે તમને સલાહ આપી એવી અમારી હેસિયત જ નથી. પણ આ એક સંવાદ થાય. આજના સમાજની અંદર જે ખૂટતી કડી છે એ કોમ્યુનિકેશન છે. ઇંગ્લિશમાં એને કોમ્યુનિકેશન કહેવાય, એને ગુજરાતીમાં સંવાદ કહેવાય. હાવ દેશી ભાષામાં કહું ને તો વાતો કરવાની સિસ્ટમ થઈ ગઈ છે ઘણા પરિવારમાં. દાદા દાદી મમ્મી પપ્પા બાળકો સાથે બેસી જમવાનો એક ટાઈમ એવો નક્કી કરો બપોરનો કે સાંજનો કે બધા ભેગા બેસી જમે, વાતો કરો. આજે સ્કૂલમાં જેટલું બધું થયું એ બધી જ વાત કરે ઘરે આવો આગ્રહ આપણે રાખી. મમ્મી પપ્પા પાસે ટાઈમ હોય તો આપણે સાંભળી, આપણે મમ્મી પપ્પા જ છે ને. ધીમે આપણે જેમ કઈ કેટલીક વખત આપણને પૂછવું હોય પણ આપણે જવાબ ન દીધો હોય, પછી આવું 4-5 વખત બને ને બાળક આપણને પૂછે નહીં. ઘણી વાર કેવું થાય, મમ્મી નથી ખબર પડે, પપ્પા પાસે ટાઈમ નથી તો પૂછે કોને? તો દાદા દાદી પૂછે. અને આપણને ન ખબર પડે તો શું કરવાનું? એમને કહી દેવાનું કે મન ન પૂછતું, ઓહો બેટા હું જાણી લઈશ. આપણે જાણો સાર્થક વિદ્યા મંદિરમાં ફોન કરો, તમારા કોઈ મિત્રને પૂછો, કોકને પૂછો કે આજ મારો પોત્રો મને આ પૂછતો તો આનું શું હતું, આ કેમ કરવાનું? અને આ બધા એ ઉગતી પેઢી છે 6, 7, 8 એટલે તો અમે બધા શું માની ખબર છે? અત્યારે સાર્થક વિદ્યા મંદિરની અંદર સૌથી વધારે અમારું ધ્યાન હોય, બધા ધોરણમાં હોવું જ જોઈએ, પણ છતાંય કહી દઉં કે અમે શિક્ષણની રીતે, પ્રવૃત્તિની રીતે, સર્વાંગી વિકાસ માટે અમે સૌથી વધારે કાર્ય કરતા હોય ને તો 6, 7, 8 ની અંદર કરીએ છીએ. કેમ? તો કે આ બાળકોનો પાયો મજબૂત બને, ગણિત વિજ્ઞાન અંગ્રેજી સમાજ જેટલા વિષય આવતા હોય, અને આ જ બાળક છે પ્રવૃત્તિ શિક્ષણની અંદર આગળ વધે. કારણ કે એને બહુ શરમ નથી હોતી. આ ટાઈપના જે 6, 7, 8 ના અંદર જે બાળકો ભણે છે ને એટલે બહુ ક્યુરિયોસિટી છે, એને જિજ્ઞાસા વૃત્તિ વધારે છે, પૂછપૂછ કરવું, જાણવું, ભાગ લેવો, એને બહુ જાજી શરમ નથી. એ બાળકો જ્યારે મોટા થાય ને ત્યારે એનામાં શરમ નામનું તત્વ આવે, એને અપમાન લાગે, એને સંકોચ થાય. તો અત્યારે બેસ્ટ સમય છે આ બાળકો માટે. તો તમારો જેટલો સપોર્ટ મળશે એટલો અમે વધારે કામ કરી શકશું. ધર્મ અધ્યાત્મ આવશે એમ નફરત ચાલી જશે અને સ્થિત પ્રજ્ઞા અવસ્થા આવશે. પૂર્ણ તરફ પાછા વળવાનું છે અને એમાં તમારો સપોર્ટ જોઈશે. આપણા સમૃદ્ધ અનુભવનો લાભ આપણે આપણી નવી પેઢીને આપીએ. ઘડવાની જવાબદારી આપણી છે જ, સલાહ નહીં પરંતુ માર્ગદર્શનની જરૂર છે. અને જ્યારે કંઈ પણ વાત કરો ત્યારે મેં કીધું એને તમે ઓર્ડર ફોર્મની માંથી કરવાને બદલે આપણે કંઈક એવી રીતે એને વણી લઈએ કે એને એમ લાગે કે આ દાદા સાચું કે છે, દાદી માં સાચું કે છે. આ પૈકી ઘણા બધા પરિવારો એવા છે કે જ્યાં ખૂબ જ સારો માહોલ છે પરિવારનો, એટલે ઘણા બધા પરિવાર સાથે વ્યક્તિગત ભણવાનું થાય છે. ઘણી બધી વખત આવડી મોટી સંખ્યામાં 6, 7, 8 ના 3 ધોરણના દાદા દાદી એટલા આવ્યા તે હું કોકને કહું તો માને નહીં. ઘણી બધી સ્કૂલો વાળા ન માને. ભલે એના માટે બહુ બધા પ્રયત્નો તમે કરવા પડ્યા છે અને દીદી ગુરુજીએ કર્યા છે, બાળકોએ કર્યા છે. આમાંથી કેટલાક દાદા દાદીને તો ધમકી આપી છે, તમે જો નહીં આવો તો મજા નહીં આવે, કાલ સ્કૂલે નહીં જાઓ. સાચું ને? એક બે વાલીએ તો એવું કીધું હતું, મોટા બાળકો થાય ને પછી મમ્મી પણ ના પાડો, તું મમ્મી તું સ્કૂલે ન આવતા, કઈ નથી એવું કહે. પણ 6, 7, 8 વાળા કેવા દાદા દાદીને એમ કે તમારે જવાનું છે, બાપુજી તમારે જવાનું છે. અને અહીંયા અમે 3-4 દિવસથી માહોલ એવો બને ને કહો
ગણતરી કરી હતી. અમને પેલા એ આંકડો એવડો મોટો હતો કે એમ થયું કે આ દાદા દાદીને આપણે કેમ અહીં બેસાડી દઈશું, પણ બધું ખચવાઈ ગયું બહુ સરસ રીતે. છેલ્લે આપ લોકોનો બધાનો આભાર વ્યક્ત કરું છું. આપ સર્વે દાદા દાદીમાં બહુ સરળ વાત નથી, જલ્દી અહીંયા આવી જાઓ. તમે બધા આવ્યા છો, ટાઈમ કાઢ્યો છે, અને આજે જ્યારે આપણે માથે સફેદ આવી ગયા ને ત્યારે કોકને સાંભળવા અઘરાવું છે. આજે આપણે કથાકારોને બધાને સાંભળી, પણ આજે આપણેથી નાની જનરેશનને, નાની પેઢીને સાંભળવાની, એની યાર વાતો કરવાની એ એટલું સરળ નથી. તો તમારા બધાના એ સમર્પણ ભાવને પણ વંદન કરું છું. અને આ આખી મીટિંગ દરમિયાન અમારાથી કંઈ પણ એક ક્ષતિ રહી ગઈ હોય, આપને કંઈ દુઃખ લાગે એવું અમારાથી બોલાઈ ગયું હોય તો હું માફી ચાહું છું. બીજા ધન્યવાદ પ્રગટ કરું છું આખી ટીમને, સાર્થકની ટીમ કે જેને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ કામ કર્યું છે. છેલ્લા અઠવાડિયાથી આમ જો તો આખો ડિસેમ્બર મહિનો અમારા માટે બહુ વ્યસ્ત છે. તુલસી દિવસ આવે છે, અને તુલસી દિવસ એટલે અમારા પરિવારમાં તો લગ્ન જેવું આવે. સાર્થક પરિવાર તુલસી દિવસ બે અભિન્ન અંગ છે. 24-25 બે દિવસનો કાર્યક્રમ છે. એમાં ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન છે. આપણી શાળા દશાબ્દી ઉજવી રહ્યું છે. 10 વર્ષ શાળાને પૂરા થવા જઈ છે. ખૂબ આનંદ છે એ વાતનો કે કોઈ એમ કહે કે તમે શું મેળવું, કેટલી સંખ્યા મેળવી, કેટલા રૂપિયા કમાણા, પણ આ કમાણા અમે આજે પ્રત્યેક વાલી, પ્રત્યેક દાદા દાદી એક એવા આત્મીયતાથી અમારી સાથે બંધાયેલા છે કે અમને એ વાતનો આનંદ છે કે અમે આ ક્ષેત્રની અંદર છીએ. કારણ કે આ ક્ષેત્રની અંદર અમે જે કંઈ મેળવવું છે એ ન ભૂતો ન ભૂલી શકીએ છીએ. થોડીક વાર માટે ખુરશી આપજો, અહીંયા ખુરશી આપજો થોડીક વાર. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આખી સાર્થકની ટીમને હું ખૂબ ખૂબ ફરી ધન્યવાદ આપું છું. અને ખાસ કરીને વિદ્યાભારતી ના બધા જ વિદ્યાલયની અંદર અત્યારે દાદા દાદી અને કુટુંબ પ્રબોધનનું કામ ચાલે છે. અમારા લોકોનું પ્રશિક્ષણ પણ અમારા બાળકો જ્યાં ભણતા હતા શિશુ મંદિરની અંદર, અને એના કાર્યકર્તા તરીકે રહેવાનો થોડોક મોકો મળેલો, અને જે કાર્યક્રમોમાં ગયા છે ત્યાંથી શીખ્યા છે કે આ કરવું જોઈએ. અને આજે વિદ્યાભારતીના હજારો વિદ્યાલયની અંદર આ કાર્ય થઈ રહ્યું છે. દાદા દાદી સંમેલન, કુટુંબ પ્રબોધનના કાર્યો થઈ રહ્યા છે. ત્યારે હું આ તકે વિદ્યાભારતી શિશુ મંદિર ગુજરાત પ્રદેશનો પણ આભાર વ્યક્ત કરું છું. અમારા માનનીય પ્રોફેસર શ્રી કનુભાઈ કરકરે સાહેબનો કે આજનું જે કંઈ મને તૈયારી કરવામાં એમનું માર્ગદર્શન ખૂબ કામ લાગ્યું છે, તો હું કનુભાઈ કરકરે મહોદયનો પણ આ તકે આભાર વ્યક્ત કરું છું. આપ સર્વે બધાય અહીંયા પધાર્યા, આપ લોકોનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આનો ફાયદો આપણા સંતાનોને મળે, આગલી પેઢીને મળે એવી અભ્યર્થના સાથે આજની આ મીટિંગને આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. આપ લોકોનો ફરી એક વખત આભાર. આપણને આગળની સૂચના મળે એ પ્રમાણે આપણે જગ્યા છોડશું, ત્યાં સુધી નહીં જઈએ, કારણ કે આટલા લોકોને આપણે એક સાથે લિફ્ટમાં નહીં લઈ જઈ શકીએ. એટલે ઉતાવળ નહીં કરતા. આપણે જો કોઈ 6-7-8 બાળકોને લઈને જવાનું હોય તો પણ તમને બાળકો ત્યાં મળી જશે. અને આપણે કોઈ પણ ચા પાણી પીધા વગર કે નાસ્તો કર્યા વગર જવા નથી. આટલી નમ્ર વિનંતી છે, અને આ વિનંતી તમારે પાલન કરવાનું જ છે. અસ્તુ હરિ. અનુભવ કથનનો દોર આપણે આગળ વધારીએ તો કોઈ પણ દાદા દાદીને અલ્પાહાર પણ અહીંયા જ છે, આપણે અલ્પાહાર કરીને ત્યારબાદ છૂટા પડશું. કોઈ પણ દાદા દાદીને અનુભવ કથન અથવા તો કંઈ પણ રજૂઆત કરવી તો આપ આવશો. શું નામ છે આપનું દાદા? શશિકાંતભાઈ પાઠક જવાબીએ છે, તો આવો. હું એમને વિનંતી કરું કે આપ આવો અને આપ બે શબ્દો કહો. સાર્થક વિદ્યા મંદિર એ મોરબી માટે આપણે ગૌરવનો વિષય છે. અને આપણે બધા જાણીએ છીએ એટલે જ આપણા પૌત્રને આપણે સાર્થક વિદ્યા મંદિરમાં ભણવા માટે મોકલે છે. હવે હું ફક્ત જે એમના ગુરુજી છે કિશોરભાઈ, જે સમાજ સેવા સાથે ભારતીય સંસ્કૃતિનું જતન કરીને બાળકોમાં જે જ્ઞાન અને સંસ્કારનું રોપણ કરે છે, એના માટે જે શબ્દો કહેવા માટે જઈ રહ્યો છું. અને 2 લાઈન સંઘના ગીતની ગાઈને હું વિરામ લઈશ. કિશોરભાઈ ગુરુજીનું જે જીવન છે એ 2 લાઈનમાં તમે સાંભળજો. મેં જે ઓબ્ઝર્વ કર્યું છે
એ પ્રમાણે કહું છું. પૂજન ગામે પુષ્પ માત્ર હું, સેવા હી અધિકાર મેરા, સેવા હી અધિકાર. પૂજન ગામે પુષ્પ માત્ર હું, સેવા હી અધિકાર મેરા, સેવા હી અધિકાર. આ સમયે શાળાના સંચાલક ગુરુજી કિશોરભાઈ ખૂબ ખૂબ લાંબુ દીર્ઘાયુષ્ય મેળવે તેવી પ્રભુ પાસે પ્રાર્થના સાથે હું મારી વાણીને વિરામ આપું છું. જય હિન્દ. ખૂબ ખૂબ ધન્યવાદ. કોઈ દાદા દાદી પોતાના સ્થાનેથી જ કહેવા માંગતા હોય તો પણ એવું નથી કે અહીંયા આવીને જ બોલવું. આપ આપની જગ્યાએથી પણ બોલી શકો છો. હજી કોઈને કાંઈ અનુભવ કેવો હોય પોતાના જીવનના પડાવ શૂન્યથી લઈ ને લગભગ 70 વર્ષ તો હશે, 70 વર્ષ સુધીના, તો ત્યાં સુધીના તમારા જીવનની અંદર જઈને પણ તમારા અનુભવો પીરસો બધાને. હાલો હરિયો, આજની મીટિંગ વિશે કેવું હોય તો છૂટી તમને શાળા વિશે વાત કરવી હોય, તમારા જીવનના કેટલાક અનુભવો શેર કરો. મને બધાને તો બોલવાનો મોકો નહીં આપી શકી, સમય ઓછો છે એટલે, પણ થોડીક ટૂંકમાં કંઈક એવી વાત કરો કે અમને લોકોને પણ શીખવાનું મળે. તો કોઈ હાથ ઊંચો કરશો તો ત્યાં માઇક આપશે. એક માઇક અહીંયા પ્રતિકભાઈ પહોંચાડજો. હાથ આપી દેશો, હાથ આપી દેજો. સગવડ આપતા હોય ને તો સારું. ચોક્કસ આપની વાત અમે ધ્યાનમાં લેશું. પણ આજે તમે જુઓ કે બરાબર છે, તો બને ત્યાં સુધી લોકો પરિશ્રમ કરે, શ્રમ કરે, જેથી કરી અને એક 70 વર્ષ સુધી પહોંચે. આજે તમે જો લગભગ કોઈ મહિનામાંથી બીમાર નથી દેખાતો, કોઈ દાદા દાદી બીમાર હોય, બરાબર છે. સ્ટેજ ઉપર જવા માટે દાદાને કીધું દાદા હાથ આપો તો કે ના ના, એક એકદમ ચડી જાય છે. એટલે તાકાત એમની છેક સુધી બની રહે. એક અમારો હેતુ આવો પણ હોય છે કે વિદ્યાર્થીઓ ઉપર સુધી ચડે તો મતલબ થોડું કે પરિશ્રમ કરવો, બરાબર છે. પણ ચોક્કસ અમે ધ્યાનમાં લઈશું, બરાબર છે. અશક્ય છે પણ છતાંય એને કે આ સ્કૂલમાં અમારે શ્રુતિ રાહુલભાઈ કાકરાણી, સાક્ષી રાહુલભાઈ કાકરાણી અને ક્રિશા વિશાલભાઈ કાકરાણી, ત્રણેય 100માં 100% ખૂબ જ હોશિયાર, મહેનત તમારી, મગજ એમનું, પણ છતાંય આ સ્કૂલમાં અમને સફળતા નહોતી. છતાંય આ સ્કૂલમાં જોઈએ તો અમારા બધા બાળકો આદ્યા, અલ્પેશભાઈ કાથાણી, વંશ અનિલભાઈ કાથાણી, ધ્યાના અલ્પેશભાઈ કાથાણી, જીલ અનિલભાઈ કાથાણી અને એને કે સંજના કિશોરભાઈ કાથાણી, દરેક અમારા પરિવારની બાળકો બધા આ સ્કૂલમાં છે. શું કામ કે કારણ કે સાર્થક સ્કૂલનો અમને ઘણો બધો સપોર્ટ અને સાથ સહકાર મળે છે અને જ્ઞાન પણ ઘણું મળે છે. એટલે અને આ મીટિંગમાં આવવા માટે જ્યારની દાદા દાદીના સંમેલનની વાત તો ઓપરેશનને કદાચ લાગ્યું છે તો દાદા તમને મીટિંગમાં લઈ જશે, પણ જરૂર તમે સંમેલનમાં આવજો. આજે બાળકોના માન અને ઉત્સાહના કારણે અમે બધા ત્રણેયના દાદા દાદીને પતાવી છે. ખૂબ જ મજા આવી, ખૂબ જ સરસ, ખૂબ સરસ, ધન્યવાદ. તે બહુ વખાણ કરે છે. અંકિત સર, જયદીપ સર એ મારા ભાણેજ છે, હું એના માસી છું. અને ગમત સાથે જ્ઞાન અને સંસ્કાર ખૂબ એનું સિંચન કરે છે. મારા બાબો રોજ નિશાળની બધી મને વાત કરે છે, હું એમની વાત સ્વીકારું છું. અને એના પપ્પા કોરોનામાં 108 થઈ ગયા છે. હું તો મા સાથે આવ્યા છે અને 8મું ધોરણ ભણે છે. મારો બાબો ખૂબ જ તમારા શાસક વિદ્યાલય વક્ષસ્થલે કૌસ્તુભં નાસાગ્રે કરમૌક્તિકં કરતલે વેણુકરે કંકણં સર્વાંગે હરિચંદनं સુલેપિतं કંઠે ચ મુક્તાવલી ગોપસ્ત્રી પરિવેષ્ટિ
કે તમો અમારા બા છો, તમો અમારા દાદી છો. મારી પૌત્રી દેવાંશી એ રડતા ગઈકાલની કહેતી હતી, બા તમે મારા સંમેલનમાં હાજરી નહીં આપો તો મને નહીં ગમે. તો મને આ મધુર કોઠડીની અંદર બે વાતો કહી અને આ સાર્થક વિદ્યા મંદિરના દર્શન કરવા માટે આવવું હતું. કારણ કે આવા જ વિદ્યા મંદિરની અંદર હું ઘણો સમય સુધી મારી સેવા આપી ચૂકી છું. ઓમ શાંતિ વિદ્યાલયની અંદર 12 વર્ષનો અનુભવ, એ પછી નવયુગ વિદ્યાલય અને એ પછી છેક બીએડ કોલેજના લેક્ચર સુધીની તમામ પ્રકારની શૈક્ષણિક કારકિર્દીની સાથે સાથે બાળકો સાથેનું વાતાવરણ મેં અનુભવ્યું છે અને માણ્યું છે. આજે એ જ નાનકડા ગુલાબમાં બાળકોને જોઈને અને સાથે સાથે મારા સમવયસ્ક વડીલોને જોઈને મારું હૃદય ખરેખર હર્ષમિશ્રિત લાગણી અનુભવે છે. અને આ સંગોષ્ઠી એટલે કે જે મિત્રની હોય, જે માત પિતાની હોય, પૌત્ર પૌત્રીની સાથે દાદા દાદીની હોય. કારણ કે એ ભેગુર વડલો એ જ્યારે સ્વસ્થ પામી જાય ત્યાર પછીની એની જે ડાળીઓ છે, એની જે કળીઓ છે, એના જે પુષ્પો છે, એ પુષ્પોનું કોબરાટ જ હંમેશ માટે એ સુવાસને છોડી જાય છે. અને એવી જ સુવાસવાળા આપણા બાળકો, આપણા પૌત્રો પૌત્રીઓ એ આપણા સંસ્કારોને વધુ ને વધુ નિભાવે. પણ એ ક્યારે નિભાવે કે જો એને અનુકૂળ વાતાવરણ મળે, સાથે સાથે એ પોતાના એ વાતાવરણની સાથે અનુકૂલન સાધતા પોતાની શાળાના ગુરુજીઓને માનમાં આપે. ટીચર મેડમ આ બધું સારું છે, સાચું છે, પણ ભારતીય સંસ્કૃતિના જે મૂલ્યોની જાળવણી અને જતન આ સંસ્થા કરે છે એ જાણી મને ખૂબ ખૂબ આનંદ અને સાથે ગૌરવ પણ થાય છે. આજનો આ કાર્યક્રમ ખરેખર પ્રિન્સિપાલ શ્રીએ કહ્યું એ રીતે ખૂબ જ સફળ રહ્યો ગણાય. કારણ કે આટલી મોટી સંખ્યાની અંદર દાદા દાદી પોતાના પૌત્ર પૌત્રીઓને બિરદાવવા માટે નહીં, પરંતુ એ કોની પાસે ભણે છે, કોઈ શાળામાં ભણે છે, એવું ભણે છે એ નિહાળવા માટેનો મોકો ચૂક્યા નથી. અને એટલા માટે તો અમે અહીંયા આવી શક્યા. એક ગૌરવ સહિત કહું કે હું પણ એવા જ એક આપણા દાદા પાંડુરંગ દાદાની પાસે રમી ચૂકેલી છું. એક જ ઓસરી પર મારા દાદા અને પાંડુરંગ દાદા સાથે હિંચકા પર બેસતા અને એ દાદાના ખોળામાં રમીને કેટલા બધા સ્તોત્રોનું પઠન 9 વર્ષની ઉંમરે મેં 7 જેટલા સ્તોત્રો કંઠસ્થ કર્યા હતા. એ જ દાદાની પ્રેરણા, એ જ દાદાના આશીર્વાદ આજે આપણા સૌના ઉપર છે. આ સંસ્થા દિન પ્રતિદિન વધુ ને વધુ પ્રગતિ કરતી રહે, ઉત્કૃષ્ટ શિખરો સર કરતી રહે એવી શુભેચ્છા સાથે જય શ્રી કૃષ્ણ, વંદે માતરમ. તથા સાર્થક વિદ્યા મંદિર પરિવાર, સ્ટાફગણ તેમજ અત્રે ઉપસ્થિત વિદ્યાર્થીઓના દાદા દાદી તથા અન્ય સર્વે આજના સાર્થક વિદ્યા મંદિરના દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે જે દાદા દાદી સંમેલનનું આયોજન કરેલ છે એ આયોજનને પરિણામે શાળા સાથે વિદ્યાર્થીઓના પરિવારની આત્મીયતા વધશે અને શાળા સાથે લગાવ વધશે. આજના આ સંમેલનમાં અમને જે આમંત્રણ મળેલ છે તે બદલ શાળા પરિવારનો આભાર માનું. જેવી રીતે મકાનની સ્થિરતા અને દ્રઢતાનો આધાર તેના પાયા પર છે, તેવી જ રીતે દેશના ભવિષ્યનો આધાર તેના ભાવિ નાગરિકો એવા વિદ્યાર્થીઓ ઉપર છે. આજનો વિદ્યાર્થી આવતીકાલે દેશનો નાગરિક છે. યોગ્ય માર્ગદર્શન અને સંસ્કાર પામીને એક આદર્શ નાગરિક બની શકે છે.
વિદ્યાર્થીઓ તો એક નાનકડા કોમળ છોડ જેવા હોય છે અને જો ઉત્તમ દીક્ષા અને શિક્ષણ મળે તો એ જ નાનકડો કોમળ છોડ ભવિષ્યમાં વિશાળ વટવૃક્ષ બનીને નવપલ્વિત અને પુષ્પિત બનીને પોતાની સૌરભથી સમગ્ર વિશ્વ ઉદ્યાનને મહેકાવી શકે છે. પરંતુ આ ત્યારે શક્ય બને કે જ્યારે એને કોઈ યોગ્ય માર્ગદર્શન મળી જાય, કોઈ સમર્થ ગુરુ મળી જાય અને વિદ્યાર્થી દ્રઢતા તથા તત્પરતાથી ગુરુના ઉપદેશેલા માર્ગને અનુસરી બતાવે. એથી જાણવા પોતે પોતાના ફળ નથી ખાતા રે, ઉપકારી એનો આત્મા રે. એથી જાણવા પોતે પોતાના ફળ નથી ખાતા રે, ઉપકારી એનો કેમ ભૂલી જાય તું, કેમ ભૂલી જાય તું, કેમ ભૂલી જાય વૃક્ષ ઉપકારને, કેમ ભૂલી જાય. વન ઉપવનમાં ભટકીને આવ્યો, પાપ ને પુણ્ય તણા બાધા તુલાવ્યો. એવું જીવન મળ્યા પછી ભૂલી ના જાય વૃક્ષ ઉપકાર ભલા કેમ ભૂલી જાય. એ વૃક્ષની વેદના કે એ નિયમે નિસરણી બનીને દુનિયામાં ઉભા રે, ચડનારા કોઈ ના મળ્યા રે. એ નિયમે દાદરા બનીને ખિલાફ મુખાધા રે, તપસ્યાના ફળ ના મળ્યા રે. અંગણા કપાવા અમે કુવડે કપાણા, એથી અમે ચૂલે રે ચડીને પછી ઓરાણા રે, ઓળખનારા અમને ના મળ્યા રે. એથી જાણવા પોતે પોતાના ફળ નથી ખાતા રે, ઉપકારી એનો આત્મા રે, ઉપકારી એનો આત્મા રે. એક વૃક્ષનું આર્થિક મૂલ્ય 16 લાખ રૂપિયા. બધી બાબતો ગણતા વૃક્ષની ઉંમર 50 વર્ષ, વજન એનું 50 ટન, લાકડાની કિંમત 5000, પ્રાણવાયુ ઓક્સિજન નું ઉત્પાદનની કિંમત 2.5 લાખ, હવાનું પ્રદૂષણનું નિયંત્રણ કિંમત 5 લાખ, જમીનના ધોવાણનું નિયંત્રણ 2.5 લાખ, પંખી પ્રાણીઓનો આશ્રય 2.5 લાખ રૂપિયા, પ્રોટીન નું પરિવર્તન 20,000, ભેજનું નિયંત્રણ 3 લાખ, ઝાડની અન્ય સેવાની કિંમત 15,70,000. ઉપનિષદમાં કહ્યું છે કે 10 કુવા બરાબર 1 તળાવ.
10 કુવા બરાબર 1 તળાવ, 10 તળાવ બરાબર 1 સરોવર અને 10 સરોવર બરાબર 1 પુત્ર અને 10 પુત્ર બરાબર 1 વૃક્ષ. ઝરણાની જેમ વહી જાશું, ઝરણાની જેમ વહી જાશું, વરસાદની જેમ વરસી જાશું, ચાલ્યા જાશું આ દુનિયામાંથી, ચાલ્યા જાશું આ દુનિયામાંથી. એક દિવસ પણ તમારા દિલમાં ધડકન રહી, સદા યાદ રહી જાશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. સસ્ય વચન ત્રયમ પરોપકારાય પુણ્યાય પાપાય પરપીડનાય. પરોપકાર એ જ પુણ્ય છે, અન્યને પીડા આપવી એ પાપ છે. એ જ આખી વાત એમને દાદાએ બહુ સરસ રીતે કરી. વધુ સમય આપણી પાસે નથી, મર્યાદાની અંદર આપણે બોલીએ. બે જ મિનિટ આપણે શાંતિથી બેસીશું. છેલ્લી 10 મિનિટ પ્રતિકભાઈ આપણા માટે એક ગૌરવની વાત, આપણા માટે બહુ જ ગૌરવની વાત છે. આજનું આપણું જે આ દાદાની સંમેલન છે તે ઘણા બધા આપણા ગીતથી દાદા નથી, માત્ર ને માત્ર આ સાર્થક વિદ્યા મંદિરના પ્રથમ દાદાની સંમેલનના સાક્ષી બનવા માટે આવેલા છે. સાર્થક વિદ્યા મંદિર દરેકનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. આગળ હા પ્લીઝ બોલો. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આજે આ સ્કૂલમાં જ્યારથી શરૂઆત થઈ ત્યારથી જ મારા બહુ અદિતિબેન ભટ્ટ તે આમાં સર્વિસ કરે છે, સાથે મારી પોતરી પણ ઉર્વા જે આવે છે તેને મને 2 દિવસથી ફોન કરે કે બા તમે મારા મિલનમાં આવજો, બા મારા મિલન. અને અમે પણ આજે દાદા દાદી મિલનમાં આવીને આજે ખૂબ ખૂબ અમે ગૌરવ અનુભવીએ છીએ. આવું મિલન આજે મેં પહેલી વાર જોયું છે, જાણ્યું છે. અને બાળકોમાં આવો ને આવો ઉત્સાહ વધતા રહ્યો. જ્યારે માતા પિતાનું મિલન તો હોય, પણ દાદા દાદીનું મિલન આજે મેં પહેલી વાર જોયું. જય યોગેશ્વર. હરિરામ. મારી ઉંમર 77 વર્ષની છે અને સદાય અહીંયા ધોરણ 8માં દાદા ઉદયકાના દાદા તરીકે મારું મંતવ્ય. સાહેબે જે વાત કરી એના પોતાના દાદા સંમેલન એવી વાત એમ સૂચન કરી કે દાદા અને દાદીએ બાળકોને વાર્તા કેવી હોય, ધોળકણા કેવા હોય અને ઉખાણા એમાંથી જ્ઞાન મળે છે. તો અહીંયા દાદા દાદીને ખુશ થવા માટે હું જાતે એક નાનકડું જોડકણું યાદ કરાવું છું. તમે બધા શાસ્ત્રીની સાંભળો. દાદાજીનો ડગોરો લીધો, દાદાજીનો ડગોરો લીધો, તેનો મેં થોડો
ઘૂઘરા વાગે ગમ ગમ, ઘૂઘરા વાગે ગમ ગમ, દાદા